જય શ્રી કૃષ્ણ. જીસેટના તમામ વિદ્યાર્થીઓને રાજપૂત આયુષના નમસ્કાર. મિત્રો, આપણે જીસેટ પેપર 1 જોતા છે. એની અંદર આજે આપણે યુનિટ 5 સ્ટાર્ટ કરવાના છે. રિઝનિંગ એટલે કે મેથેમેટિક્સ. જો મેથેમેટિક્સ છે એટલે બોર્ડ પર કંઈ લખેલું નથી, આપણે ડાયરેક્ટ બધી વસ્તુ ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરવાના છે. બરાબર? ચાલો તો રિઝનિંગ સ્ટાર્ટ કરીએ એ પહેલાં જે આપણે વાત કરેલી છે મેન, જે બી 10 યુનિટના મટીરિયલ છે એ ટોટલી બધા મટીરિયલની પીડીએફ તમને જોઈતી હોય તો મને આ નંબર પર મેસેજ કરજો. ફક્ત અને ફક્ત 999ની અંદર તમને 10 યુનિટની મટીરિયલ મળી જશે. મેસેજ કરજો, હું તમને એક QR મોકલા. આ નંબર પર પેમેન્ટ નહીં કરતા, જે QR હું મોકલા એ QR પર પેમેન્ટ કરજો અને 10 PDF તમને મળી જશે. એની સાથે સાથે 2018થી લઈને 2025 સુધીના બધા પેપર આન્સર સાથે મેં તમને મોકલી દીધા પીડીએફની અંદર. બરાબર? એટલે એટલું હેલ્પ થઈ જશે તમને. તો આજે આપણે રિઝનિંગ જે સ્ટાર્ટ કરવાના છે, એમ તો મને બહુ ગમતું ચેપ્ટર છે, યુનિટ છે, પણ તૈયારી વગર આવ્યો છે એટલે કદાચ વચ્ચે કોઈક જગ્યાએ અટકી જામ તો મને લલ્લુ નહીં સમજતા. બરાબર? થોડોક ટાઈમ આપજો એટલે હું વિચારીને પાછું સ્ટાર્ટ કરી દેવા. બરાબર? ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ રિઝનિંગ. આજનું જે યુનિટ છે તે, હવે એક વસ્તુ હજુ જોજો, મેં આ જે રિઝનિંગની પીડીએફ છે, મારા ફ્રેન્ડ છે હેનિલ પટેલ, મતલબ અમે નાનેથી જ સાથે ભણેલા, બહુ સારો ફ્રેન્ડ છે મારો એ. તો હવે મેં PhD સ્ટાર્ટ કરવાનું, તો એના માટે મને લેપટોપની જરૂર હતી. બરાબર? તો અત્યારે હું લઈ શકું નવું તેવું કન્ડિશન નહીં હતી, તો મારા ફ્રેન્ડે મને 4 વર્ષ માટે એમ જ લેપટોપ આપ્યું છે કે તું યુઝ કર, તારું કામ પતી જાય પછી મને આપજે. બરાબર? તો છે મારા એવા ફ્રેન્ડ સારા સારા, અને એના જ લેપટોપથી મેં આજે આ રિઝનિંગ માટેનું આખું મટીરિયલ લેપટોપની અંદર બનાવ્યું છે. બરાબર? એટલે ટાઈપ કરીને વ્યવસ્થિત 9-10 કલાક જેવા લાગ્યા છે. જો કે જો મેં હાથથી લખતે તો મારું અઠવાડિયું જેવું તો નીકળી જ જતે, હે ને? પણ 9-10 કન્ટિન્યુ બેસીને એવું બનાવી જ નાખ્યું. પણ એની સાથે સાથે જેટલા બી મેં ટોટલ છે ને 204 મારા ક્વેશ્ચન્સ મૂક્યા છે, જે થોડુંક ગૂગલનો યુઝ કર્યો ને એવી રીતના કરીને કર્યો છે. આ એના બધા આન્સર્સ છે. બરાબર? પીડીએફ તમને વ્યવસ્થિત મળશે. પીડીએફમાં ફર્સ્ટ પેજ પર જે યુનિટ છે યુનિટને લગતું હશે. સેકન્ડ પેજની અંદર તમને આ મળશે જેમાં બધા આન્સર લખેલા છે. બરાબર? ટોટલ 204 MCQ છે. એ 204 ગણતરીના જ છે, જે આપણે એમાંથી ઇઝી થોડાક હાર્ડ બધું અહીંયા શીખશું. થોડાક હોમવર્ક અપાઈ દેવા હશે તો તમને જાતે કરવા આપા. આ રીતનું છે. પછી સેકન્ડ પેજ પર છે ને મેં થોડુંક લખ્યું છે. આ બધી વસ્તુ આપણે સમજવાના જ છે, પણ તમને બધું નોટ્સ મેં પહેલાંથી જ બનાવી આપ્યું છે. કેમ કે હવે પેપરને કંઈ 2-3 મહિના 3-1 મહિના જેવા બાકી રહ્યા છે. આવામાં તમે બધું લખવા બેસશે ને તો ટાઈમ વેસ્ટ થશે. મગજમાં ફિટ રાખજો, હવે તમારે લખવા નથી બેસવાનું, પેપર સોલ્વ કરવાનું છે. બધી વસ્તુ વાંચવાની, ડેલી રીડિંગ રાખજો, જે ડેલી પ્રેક્ટિસ રાખજો પેપરની, તો જઈને ક્વોલિફાય થશે. બાકી લબડી પડે તમે. બરાબર? આવી રીતના બધી વસ્તુ લખી છે. એક જ મિનિટ, મેં ખાલી ફ્રેમ જોઈ લઉં. કાલનો જે યુનિટ 4 હતો, એ યુનિટ 4ની અંદર આપણે સ્ટાર્ટિંગનું, એક જ સેકન્ડ, ડિસ્ટર્બન્સ આવે ને તો મને નહીં ગમે જરાક બી. કાલનો જે યુનિટ હતો યુનિટ 4, તેની અંદર મેં સ્ટાર્ટિંગમાં વિડીયો મૂકી દીધેલો છે. મતલબ કે સ્ટાર્ટિંગમાં કટ કરવાનું રહી ગયું છે, એ મેં રહી નથી ગયું. એડિટ કરવા બેસતો ને તો વિડીયો ફ્લોમાં એટલો લાંબો થઈ ગયો ને કે પોસ્ટ નથી થતો. 2 કલાકનું લોડ લઈ, 2 કલાક સુધી લોડ લઈને 2 વખત કેન્સલ થઈ ગયું. એટલે વિધાઉટ એડિટિંગ મૂકવા પડ્યું. સ્ટાર્ટિંગનું કટ કરે ને તો તે બી એડિટિંગમાં આવી જતું હતું, એટલે મેં ડાયરેક્ટ એમ જ પોસ્ટ કરી દીધું. એટલે હવે થોડુંક ચલાવી લેજો. એટલા તો તમે મેચ્યોર છે, એટલે મેં કદાચ એની અંદર કાળો દેખાતો હોવા ને જે હશે તે જાઓ લેવ. ચાલો હવે રિઝનિંગની વાત કરીએ. એટલું તો થઈ ગયું. એના પછી એક પેજ મિસિંગ છે અહીંયા. આ રહ્યો, આ પેજ. બરાબર? હવે જેટલા મેં ટાઈપ કર્યા 204 એ તો છે જ. બરાબર? પણ એના પછી છે ને તમારા પેપરના બધા મૂક્યા છે લાઈનમાં. 2025ના, પછી 2024ના, 2023ના, એમ કરીને 18 સુધીના બધા મૂક્યા છે. તેના આન્સર આ બીજા પેજમાં છે. તે બધું જ પીડીએફમાં તમને મળી જ જવાનું છે. તો આના પરથી તમે જોઈને તો દર વર્ષે 9-10 સવાલ, આ 2025-24ની અંદર તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 સવાલ પૂછાયેલા હતા 2024ની અંદર રિઝનિંગમાંથી. બરાબર? 13 સવાલ એટલે બેઠું તમે ક્વોલિફાય થવાના કેટલા નજીક આવી જાય, હે, જો રિઝનિંગ પ્રોપર આવડતું હોય તો. રિઝનિંગને જો આપણે ડીઆઈને મિક્સ કરીએ ને તો 15 સવાલ તો તમારા એના જ થઈ જાય, અને ડીઆઈ ને રિઝનિંગ, મેથેમેટિક્સ, આ બધી ગણતરીની જ વસ્તુ આવે. અને મેં જ્યાં સુધી મારું અનુભવ કેમ ને તો જીસેટના અને નેટના પેપરની અંદર ગણતરી જો તમને આવડતી રહે તો સારામાં સારા સ્કોર કરી શકે તમે. નેટની અંદર તો ખાસ કરીને એક આખું ડીઆઈનું 5 સવાલ ડાયરેક્ટ જ પૂછાઈ જાય, રિઝનિંગના 6-7 સવાલ પૂછાઈ જાય, અને નોર્મલ ગણતરીના અલગ સવાલ આવે. બરાબર? તો જેનું મેથ્સ થોડુંક વીક હોય ને, વિડીયો જોજો સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી. જો તમે 10% 20% મેથ્સ આવડતું હશે ને તો તમને લગભગ 70-80% સુધી પહોંચાડી આપા. અને જો 70-80% આવડતું હશે તો પ્રોપર આવડી જશે તમને. બરાબર? એટલે મેથ્સમાં કાચા હોય તો બી ટેન્શન લેવાની જરૂર નહીં મળે. અહીંયા આપણે શીખવાના બી છે, ગોખવાના બી છે. બરાબર? તમને જે ફાવે તે વસ્તુ તમે પકડી લેજો. બરાબર? કેમ કે છેલ્લા 5-6 વર્ષથી, 6 કે 7 વર્ષથી હું મેથ્સ જ ભણાવતો છે. મતલબ કે અકાઉન્ટ સ્ટેટ થિયરી વિષય મારા નથી, પણ તે છતાં થિયરી બી ભણાવું હું. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. રિઝનિંગની અંદર છે ને મેં ટોપિક વાઇઝ અલગ રાખ્યા છે, જેમાં મેં ફર્સ્ટ ટોપિકને નામ આપ્યું છે એલ્ફાબેટિક સિરીઝ. બરાબર? હવે બોલતા તો હરકું નહીં આવડે, પણ લખતા આવડી ગયેલું મને, કેમ કે ગૂગલ જે છે તે સ્પેલિંગ સુધારી મૂકે.
આલ્ફાબેટિક સિરીઝ અને કંઈ વાંધો નહીં, હસી લેજો તમે, મેં કાચું કાચું લાગુ તો. હવે મેં આમાં કેવું કરવાનું છે, જે સવાલ મેં અહીંયા ભણાવવાના તે સવાલ તમને સાઈડ પર દેખાશે, એટલે મારે 50 વખત લખવાની પડે, બરાબર. હવે જો પહેલું જે રાખ્યું છે એકદમ નોર્મલથી સ્ટાર્ટ કર્યું છે. પેપરની અંદર ઘણી વખત આવા સવાલ પૂછાય કે તમને પહેલા સવાલની અંદર આપેલું છે BL FP JT પછી ખાલી જગ્યા પછી RB અને VF. તો પેલું ખાલી જગ્યાની અંદર કયો આંકડો હશે તે તમારે નક્કી કરવાનું છે. આમાં તમને ઇંગ્લિશ આવડવાની જરૂર નથી, સ્પેલિંગ આવડવાની જરૂર નથી, બુદ્ધિ દોડાવવાની છે ખાલી તમારે, બરાબર. તર્ક લગાવવાનું છે. રિઝનિંગ એટલે તાર્કિક શાસ્ત્ર એવું છે ગુજરાતીમાં નામ એનું, બરાબર. એટલે ખાલી મગજમાં વિચારવાનું છે કે શું હોઈ શકે. તો જે સૌથી પહેલા આલ્ફાબેટિક સિરીઝ છે ને એના માટે તમે જ્યારે પેપરમાં જઈને તો પેપરમાં A થી લઈને Z સુધીના બધી આખી ABCD લખી નાખજો, બરાબર. તો જેમ અહીંયા લખતો છે ABCD E, બહુ છૂટું થઈ ગયું છે, બોર્ડ પર અમાશે નહીં, બરાબર, કેમ કે આપણને ગણતરીની બી જગ્યા જોઈએ. અહીંયા લખીએ નાનું ABCD EFG HIJKLM NOPQRSTUVXY અને Z. એના પછી એના ઉપર નંબર આપવાના, બરાબર. પેપરમાં જઈને પહેલા આ જ કામ કરી નાખવાનું. એ લોકો રફ કાગળ આપશે, હા, GSET ની અંદર રફ કાગળ નહીં આપે ને તો તમારે માંગવાનું સાંભળેથી, કેમ કે તમારો હક છે, તમને મળવા જ જોઈએ, બરાબર. મેં દર વખતે માંગવા જ પડ્યું છે મારે, એમ ડાયરેક્ટ નથી આપેલું એ લોકોએ, બરાબર. જો તમે GSET નું પેપર લખતા હોય ને, એક જ મિનિટ, હા, અમે લખી લેમને તો ભૂલ થઈ જાય. 11 12 13 14 16 17 18 19 20 21 22 23 24 25 ને 26 ટોટલ 26 આલ્ફાબેટ્સ આવે. હા ને, શું કીધું તમે? હા, જો પહેલા તો છે ને GSET ના પેપરમાં પેપર 1 પેપર 2 બંનેના છેલ્લા પાને ગણતરી માટે પાનું આપેલું જોઈએ, હા ને. એ પાનું ભરાઈ જાય ને પછી જ તમે માંગી શકે, હા, એ બી ધ્યાન રાખજો. પછી એમ આર્ગ્યુ નહીં કરવા લાગતા થાય. એ પાનું ભરાઈ જાય પછી તમે માંગશો તો એ લોકો આપવા જ પડશે કોઈ બી હિસાબે, બરાબર. આ જે નંબર લખ્યા છે એ નંબર તો હવે નોર્મલી ખબર પડે જ બધાને. બહુ ઇઝી છે એમ જોવા જાય તો રિઝનિંગ. અમુક જગ્યાએ થોડુંક હાર્ડ બી થઈ જાય, પણ જોઈ લે. બરાબર, ચાલો આ મેં બનાવી દીધું. આ યુઝ કેવી રીતના કરવાનો આપણે હવે દાખલો જોઈએ. મતલબ પહેલો MCQ જો, પહેલા MCQમાં કંઈક આવું કીધેલું છે, BL FP JT પછી ખાલી જગ્યા RB અને VF. આવી રીતના MCQ આપેલું છે અને પછી 4 ઓપ્શન આપી દીધેલા છે, બરાબર. હવે તમારે અંદાજો લગાડવાનો છે કે અહીંયા કયો આંકડો હશે. તો બરાબર, જો અંદાજો કેવી રીતના લગાડવાનો તે. આ B માટે કેટલો આંકડો છે? 2. આ બ્લુ પેનમાં લખેલું તે જો, B માટે 2 આંકડો છે. F માટે છે 6. પછી J માટે છે 10. પછી અહીંયાનું આપણને ખબર નથી. પછી R માટે કેટલો આંકડો છે જો 18. આપણે બ્લુ પ્લેન વાળું જોતા છે, બરાબર, રેડમાં નહીં ઘૂસી જતા. પછી V માટે કેટલા છે 22. તો હવે તમારે છે ને અહીંયા પેટર્નનો અંદાજો લગાડવાનો છે. પેટર્નનો અંદાજો એટલે જો અહીંયા મને ડાયરેક્ટ જ પેટર્ન દેખાતી છે. 2 ની અંદર જો મેં +4 કરા તો 6 આવશે. 6 ની અંદર +4 કરા તો 10 આવશે. તો 10 ની અંદર +4 કરા તો કેટલા આવશે? 14. એટલે આ ક્વેશ્ચન માર્ક પર 14 નંબરનો આલ્ફાબેટ્સ હોવા જોઈએ, બરાબર. પછી 14 માં પ્લસ કરા 4 એટલે 18. 18 માં પ્લસ કરા 4 એટલે 22. તો મારા હિસાબે મારો અંદાજો સાચો છે. તો 14 પર કયો આંકડો છે તે જો, આપણે બ્લુ વાળા લખ્યા, 14 પર છે N. એટલે પહેલો આંકડો તમારો કયો હશે? N. આવી રીતના જો, કાંઈ બહુ હાર્ડ નથી, એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો N તો તમારા MCQમાં જો, પહેલામાં MW છે, બીજામાં NX છે, ત્રીજામાં OY છે ને ચોથામાં MX છે. તો અહીંયા તમારો આન્સર મળી ગયો. આપણને કયો આન્સર હશે? આન્સર B. ક્લિયર થાય બધાને? આન્સર B કયો છે? NX. કેમ કે N વાળું એક જ MCQ છે, હા ને. જો N વાળા 2-3 MCQ હશે તો આપણે બીજા પર જવા પડશે, બરાબર. તે છતાં આપણે શીખવાના છે એટલે આપણે સેકન્ડ વાળા પર જવાના જ છે. ચાલો જો હવે સેકન્ડ આંકડો જોવો. સેકન્ડ આંકડો અહીંયા છે L માટે બ્લુ પેનથી લખેલ તે જો 12. P માટે બ્લુ પેનથી કેટલા લખેલા છે? 16. પછી T માટે 20. પછી અહીંયાનો આપણને આંકડો ખબર નથી. પછી B માટે છે 2. F માટે છે 6. તો કઈ પેટર્ન ફોલો દેખાતી છે તમને? બરાબર, કંઈક લોચા પડ્યા કે લખવામાં? LPTBF બરાબર છે. ચાલો પછી અહીંયા જો 12 + 4 16. 16 + 4 20. 20 + 4 24. હવે અહીંયા 24 નંબરનો આંકડો રહેવા જોઈએ, બરાબર. 24 નંબર પર આંકડો કયો છે તે જુઓ, X, બરાબર. એટલે આપણો આન્સર આવી ગયો NX, જે આપણે અહીંયા નક્કી કરી દીધું. અને હવે તમે એમ કહેતા હોય તો અહીંયા કેમ ફોલો નહીં થયું, બરાબર. 24 ની અંદર મેં 4 પ્લસ કરું તો 28 આવે, બરાબર. તો અહીંયા 26 પૈતું
26 પછી પાછું સ્ટાર્ટ કરવા પડે 27 ને આ 28, તો 28 પર જો 2 જ છે, ખબર પડે. 28 માં પાછું +4 કરું એટલે આવી જાય 32. તો પછી જો પેલું ત્યાં 26 પૈતું, 27, 28, 29, 30, 31 ને 32, આ દેખાય F6 પર. હા ને, આવી રીતના આ ફોલો થાય એટલે ધ્યાન રાખજો. જો રિવર્સ કેમ લખ્યું છે મેં ખબર, આ આંકડા રિવર્સમાં બી આ ખબર પડી ગયું. પહેલા MCQ એકદમ સાદું સિમ્પલ છે. આવા ટોટલ મેં 10 MCQ મૂકેલા છે. મારા હિસાબે 10 એ 10 થશે તમારાથી, પણ 2-3 હજુ બતાવી દેમ એટલે થોડુંક આઈડિયા આવી જાય તમને, બરાબર. એટલે પહેલું ઇઝી જ મૂક્યું છે એટલે તમારું માઇન્ડ થોડુંક વીક નહીં પડી જાય પહેલે જ, બરાબર. કોઈ વખત કેવું આપશે ખબર તમને, અહીંયા જો મેં એક MCQ જાતે બનાવતો છે અત્યારે ફાજલ. અહીંયા લખેલું છે AZEV JQ, તો પછીનો આંકડો કયો? તો અહીંયા તમે આખું મગજ ઘસી કાઢે પણ નહીં આવે જવાબ. એ ની અંદર જો બ્લુ પેનથી જો 1 છે, એ ની અંદર બ્લુ પેનથી જો 5 છે, જે ની અંદર બ્લુ પેનથી જો 10 છે. અહીંયા કોઈ પેટર્ન દેખાય તમને? બરાબર, એમ કોઈ બી પેટર્ન નહીં મળે. જો 1 માં +4 કરું તો 5 થઈ જાય, 5 ની અંદર +5 કરા તો 10 થઈ જશે. તો કદાચ તમે એમ વિચારે +6 કરવા જોઈએ, કેમ કે 4, 5 પછી 6 જશે તો 16 આવશે. 16 ની અંદર કયો આંકડો છે બ્લુ પેનમાં? 16 ની અંદર છે P, તો લગભગ P આવવા જોઈએ. આપણે એવો અંદાજો લગાડ્યો. પછી જો અહીંયા Z ની અંદર છે બ્લુ પેનમાં 26, V ની અંદર છે 22 અને Q ની અંદર છે 17. અહીંયા કોઈ પેટર્ન દેખાતી છે તમને? 26 માંથી 4 માઇનસ કરે તો 22 થઈ જાય, 4, 5, 6 બરાબર. પછી 22 માંથી 5 માઇનસ કરે તો 17 થઈ જાય, અને 17 માંથી જો અહીંયા 4, 5, અહીંયા 6 હોવા જોઈએ તો આપણું સાચું કહેવાય. તો અહીંયા મારે કેટલા આવવા જોઈએ? 11. તો બ્લુ પેનથી 11 નંબરનો આંકડો જોઈ લો કયો? K. એટલે આન્સર હોવા જોઈએ PK, બરાબર. આટલી માથાકૂટ કરવા કરતા અહીંયા જો પેટર્ન કઈ ફોલો થાય તે. આ A છે, A ની અંદર 1 અને Z એટલે કે રિવર્સ આંકડો. રિવર્સ આંકડો એટલે છેલ્લો આંકડો. તો છેલ્લા આંકડામાં બી આપણે જો રિવર્સથી આવેલા હોતે તો કેટલા આંકડા હોતે? કયો નંબર હોતે? 1. તો આ જે A ને છે ને Z છે તેને આપણે બંનેને 1-1 તરીકે નક્કી થયો. પછી E ને V, E માં બ્લુ પેનથી 5 છે, પણ આપણે જ્યારે રિવર્સમાં આવીએ ત્યારે 5 કોની સાથે આવે? V સાથે. તો આવી રીતના છે જો E ને V. પછી J માટે છે 10, તો રિવર્સમાં જ્યારે આપણે રેડ પેનથી જઈએ 10 તો કયામાં આવે છે? Q, બરાબર. એટલે આ J ને Q. તો એના પછીનો આંકડો અહીંયા મારથી ભૂલ થઈ સવાલની અંદર જ. એના પછી જો મારે અહીંયા લખેલું હોય K, તો એના પછીનો આંકડો કયો આવે? તો અહીંયા પેટર્ન આવી બધી કોઈ ફોલો જ નથી કરવાની. K ની માટે જો અહીંયા 11 છે તો રેડની અંદર ચેક કરો 11 કોના સાથે છે? P સાથે. તો અહીંયા શું આવે? P. ટૂંકમાં મેં એમ કહેવા માંગુ કે કોઈ વખત છે ને આ જે આંકડા મૂકેલા હોય તે રિવર્સ આંકડા સાથે સાથે મેચ કરીને મૂકેલા હોય, એના માટે આ રેડ પેન વાળું બી લખવું જરૂરી છે, બરાબર. એવો MCQ લગભગ મેં મૂક્યો છે કે નથી મૂક્યો યાદ નથી, પણ યાદ આવી ગયું એટલે બતાવી દીધું, બરાબર. એટલે હવે મેં રિવર્સ વાળું સાફ કરતો છે, કેમ કે એનાથી ગૂંચવાડો થઈ શકે તમને અત્યાર માટે, બરાબર. પેપરની અંદર જો કોઈ સોલ્વ નહીં થતું હોય ને તો એક વખત રિવર્સ આંકડો બી લખી દેજો, હું ખબર સાચું નીકળી આવે તમારું. ચાલો વધ્યા આગળ. પહેલો MCQ ભાઈ તો જો 2-3 આના બતાવું, બાકી 7-8 તમે કરજો. હા ને, પહેલો જોઈ લીધો, બીજો ત્રીજો લગભગ હેલ્લો જ છે. આપણે ડાયરેક્ટ ચોથો જોઈએ, બરાબર. આ પહેલાનો આન્સર છે. હવે આપણે જોતા છે ચોથો. ચોથો મેં પાછો બોર્ડ પર લખતો છે EACGCEIEG. તો એના પછીનો આંકડો કયો? બરાબર, તમારે નક્કી કરીને આપવાનું છે. ચાલો જોઈએ. સૌથી પહેલા પેટર્ન જોઈએ આપણે. પહેલામાં છે E માટે મેં લખું અહીંયા 5. પછી છે G માટે મેં લખું 7. I માટે મેં લખું 9, બરાબર. તો જોઈએ પેટર્ન. +2 થતા છે, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11. તો અહીંયા 11 હશે. 11 માટે આંકડો કયો છે? K. તો પહેલા હશે આપણું કદાચ K, કદાચ, બરાબર. MCQ જો આપણે ચોથો જોતા છે. ચોથાની અંદર K વાળું MCQ 2 છે જો આ વખતે, બરાબર. C અને D. તો હવે આપણા પાસે સેકન્ડ પર જવા પડવાનું પાછું. તો સેકન્ડ પર જાય એટલે A માટે છે 1, C માટે છે 3 અને E માટે છે 5. તો અહીંયા બી 2 જ પ્લસ થતા છે જો. 1 + 2 એટલે 3, +2 એટલે 5, +2 એટલે 7. તો 7 માટે કયું ઓપ્શન છે? G. એટલે K પછી આવશે સેકન્ડ G. તો જોઈ લો C, ઓપ્શન C ની અંદર જો K પછી છે G એટલે આવી ગયું ફાઇનલ. એટલે આ ફાઇનલ થઈ ગયું. જો અહીંયા તમે છે ને કોઈક વખત બુદ્ધિ દોડાવજો ને ઇઝીલી થઈ જતું હોય તેવું વિચારજો. છેલ્લામાં જો છેલ્લો આંકડો બધા ઓપ્શનની અંદર I જ છે તો આ છેલ્લું જોવાની બેસી જવાનું. છેલ્લું તો I જ હશે, કેમ કે બધાની અંદર I જ છે, બરાબર. તો બી પેટર્ન ફોલો કરવાનો હોય તો C માટે 3, E માટે 5, G માટે 7. 3, 5, 7 તો પછી કયું આવશે? 9 ને 9 માટે શું આવી જાય? I, બરાબર. ઇઝી પેટર્ન છે. પહેલું તો બધાને આવડશે એવું મેં માનીને આ 10 તમને જાતે કરવા આપું, બરાબર. આ વિડીયોની અંદર 5 દેખાશે, બાકીના 5 તમને PDF મળશે તેના પછી દેખાશે, બરાબર. કેમ કે બધી વસ્તુ એમ જ થોડી આપવાનો મેં તમને, મારી બી મહેનત છે. ચાલો
પહેલું ને ચોથું થઈ ગયું. બીજા એવી રીતના જ છે નોર્મલ, બધા થઈ જશે, મારો વિશ્વાસ રાખો, બધાના આન્સર છે જ તમારી પાસે, બરાબર. એટલે કે આ જે આન્સર મૂક્યું છે મેં એની અંદર ડી, પહેલામાં આલ્ફાબેટિક સિરીઝ પહેલું જ ખોટું લખેલું દે હું મેં, સોરી ગાઈઝ. હા ને, પછી આપણે ચોથો કર્યો ને, ચોથાની અંદર આપણે કયું કર્યું? સી. હા બરાબર છે. પાંચમાની અંદર કયો કર્યો? એ. હા પરફેક્ટ છે. આમાં એકાદ કદાચ ભૂલથી, આ બધું મેચ બનાવેલ છે એટલે શક્યતા છે 204 MCQ લખતા લખતા એકાદ ભૂલ થઈ શકે. તો જો કોઈ એવું હશે ને MCQ જે તમને લાગે કે મારો આન્સર ખોટો છે, તે જરીક મને મેસેજ કરીને કહેજો ને, એટલે મેં નેક્સ્ટ વિડીયોમાં કાં તો પછી કોઈક જગ્યાએ કમ્યુનિટીમાં પોસ્ટ નાખી દેવા કે અહીંયા આ ભૂલ છે મારી, બરાબર. હા ને, એટલે એટલું થોડુંક મહેરબાની કરજો. ચાલો આપણે આગળ વધીએ. એના પછી છે સેકન્ડ, એલ્ફા ન્યુમેરિકલ સિરીઝ, બરાબર. એલ્ફા ન્યુમેરિકલ સિરીઝની અંદર તમને 5 MCQ ઉપર દેખાતા હશે. બાકી એમાં બી મેં 10 મૂક્યા છે, 5 તમારા માટે છે. 5માંથી આપણે જોઈએ કેટલા ગણવા પડે આપણે તે, બરાબર. તો પહેલો MCQ મેં અહીંયા બોર્ડ પર લખતો છે. એની અંદર છે E16J, પછી છે H25M, પછી છે K36P અને પછી છે ક્વેશ્ચન માર્ક, બરાબર. MCQ તમને સાઈડ પર દેખાતા હશે. તો હવે આપણે આની અંદર પેટર્ન ફોલો કરીએ. એ પેટર્નની અંદર જોઈ લેજો. પહેલા MCQની અંદર પહેલામાં M છે, બીજામાં O છે અને બાકી બેમાં N છે. તો 99% આવું બુદ્ધિ દોડાવો થોડુંક. 99% ચાન્સ છે કે બંને MCQ ની અંદર N જ આવશે પહેલું. કેમ N જ આવશે? કેમ કે બે ઓપ્શન આપેલા છે, તો આપણને ગુચવવા માટે આપે. મેં આવી રીતના મગજ દોડાઈને કરતો, બાકી તમે જેવું કરવાનું હોય તેવું કરજો. ચાલો, આ E માટે છે 5, H માટે છે 8, K માટે છે 11. તો આના પછી કયું હોવા જોઈએ? બરાબર, તો જોઈએ જો 5 ની અંદર આપણે 3 પ્લસ કરીએ, 5 6 7 8, 8 ની અંદર 3 પ્લસ કરીએ તો 11, અને 11 ની અંદર 3 પ્લસ કરીએ તો 14, અને 14 માટે છે N. જેવું કે મેં તમને કીધું, પહેલું શું હશે? N, કેમ કે C ને D બે ઓપ્શન છે, બંનેની અંદર N છે એટલે એ ગુચાવવા માટે જ છે. પછી અહીંયા જો હવે આ મેન છે, આંકડા આવ્યા 16, 25 ને 36. તો આ આંકડામાં તમારે પેટર્ન શોધવા પડે. તમે જો નાના હોય ને, તમે પેલી બ્રેન ગેમ્સ રમેલા, લગભગ કોઈ રમેલું હોય તો બ્રેન ગેમ્સ, બ્રેન ડોટ્સ, એની અંદર છે ને આવા સવાલ પૂછાતા. અને મેં નલ્લો હતો ત્યારે રમતો, 6ઠા 7માની અંદર હતો ને ત્યારે, તો ત્યારે છે ને પેલી બધી બહુ હેવી ગેમ નહીં હતી, તો તેવી એ નાલી ગેમ રમતા, જેમાં પેલું બધાને ખબર હોય કેન્ડી ક્રશ ને સબવે સફર ને એવી. તો તેમાં ટાઈમે મેં બ્રેન ગેમ્સ ને બ્રેન ડોટ રમતો. તેની અંદર આ બધા આવા જ MCQ પૂછાતા, મતલબ સવાલ પૂછતા એ લોકો કે આવું છે તો આના પછી શું હશે, તો આપણે પેટર્ન ઓળખવાની હતી. તો તે યાદ છે પેટર્ન જ, બરાબર. તો અહીંયા જો પહેલું 16 છે, બીજું 25 છે, ત્રીજું 36 છે. આ મને કેમ ડાયરેક્ટ દેખાતું છે ખબર? મેં પ્રેક્ટિસ કરેલી છે, એટલી બધી હદની પાર પ્રેક્ટિસ કરેલી છે ને, એના લીધે મને ડાયરેક્ટ જ દેખાયા કરે. આ જો 4 ચોક 16, 4 નો સ્ક્વેર છે, 5 પચામ 25, આ 5 નો સ્ક્વેર છે, 6 છંગ 36, આ 6 નો સ્ક્વેર છે. તો અહીંયા જે હશે તે 7 નો સ્ક્વેર હશે, 7 સદ્યા 49, એટલે N પછી આવશે 49. તો કયા MCQમાં 49 છે? સારા બંને MCQમાં 49 છે, હને. તો સેકન્ડ વાળો આપણે ગણવાની જરૂર જ નહીં હતી. એના પછી ત્રીજું જોવું, T અને S. T અને S માંથી કયું આવશે તે આપણે જોઈએ. ત્રીજું પહેલા છે J માટે છે 10, M માટે છે 13, અને P માટે છે 16. 10, 13 ને 16, આમાં બી પ્લસ 3 થાય, 10 + 3 13, 13 + 3 16, 16 + 3 19. તો 19 માટે છે S, એટલે આપણો આન્સર બની જાય N49S. N49S એટલે આપણો આન્સર આવી જાય D. ક્લિયર થાય બધાને? બરાબર. આ બી ચેક કરી લે મેં આન્સર હરખા લખ્યા છે કે નહીં. એલ્ફા ન્યુમેરિકલની અંદર બીજામાં આવશે D. પરફેક્ટ છે, બરાબર. એટલે લગભગ 204માંથી એવું માનો ને કે 2 કે 3 કદાચ ખોટા હોઈ શકે આન્સરની અંદર. સવાલમાં કઈ ભૂલ નહીં હશે, આન્સર ખોટા હોઈ શકે, બરાબર. કેમ કે આન્સર બધા ગણીને મૂકવા પડ્યા ને, એટલે મગજમારી થઈ ગઈ. ક્લિયર આટલું બધાને? ચાલો આગળ વધીએ આપણે. લગભગ બધું આવડતું હશે થોડુંક. સેકન્ડ MCQ જો. સેકન્ડ MCQ ની અંદર શું લખેલું છે? D4W, G9T, J16Q અને પછી છે ક્વેશ્ચન માર્ક. ચાલો જોઈએ જો MCQ ની અંદર જોજો. MCQ માં જો પહેલો આંકડો બધામાં અલગ છે. જોઈએ LPOM. MCQ થી થોડુંક વિચારવાનું જો, કેમ કે તમે માસ્ટરી મેળવી લે ને એક વખત બધું, એટલે MCQ પરથી જ વિચારવાનું છે. તો ડાયરેક્ટ માસ્ટરી પર જ જાય ને આપણે. વચ્ચે જો બધાની અંદર 25 છે, તો વચ્ચે 25 જવાનું, બધાને ખબર પડી ગઈ ડાયરેક્ટ. છેલ્લે જો NMJN, N છે બે વખત, એટલે કાં તો A આવશે કાં તો D આવશે, બરાબર. એટલે કે પહેલામાં L આવી શકે કાં તો M આવી શકે. એના પરથી આપણે MCQ નક્કી કરીએ. આજે મેં બોલ્યો નહીં ખબર પડે ને તો તમારે ડાયરેક્ટ ગણવાનું જ, બરાબર. થોડુંક એડવાન્સ લેવલના હશે ને, મેં તમને શું કીધું, 10-20% તમને મેથ્સ આવડતું હશે ને, તો જઈને તમે 60-70 સુધી પહોંચશે, બરાબર. પણ જે લોકો 70-80% સુધી છે ને, પોતાની કેપેસિટીની વાત કરું, ટકા સુધી, એટલે એ કેપેસિટી હશે ને, તો તે લોકોને આજે મેં કહેતો છે તે ખબર પડતી હશે લગભગ, બરાબર. ચાલો તો જો અહીંયા પહેલામાં છે D એટલે 4, બીજામાં છે G એટલે 7, ત્રીજામાં છે J એટલે 10. તો અહીંયા પેટર્ન કઈ ફોલો થાય? 4 ને 3 7,
7 ને 3 10, 10 ને 3 13, એટલે 13માં કયું છે એમ, બરાબર, એટલે પહેલામાં આવી જશે એમ. એમસીક્યુની અંદર જો એમ વાળું એક જ એમસીક્યુ છે ડી, એટલે આવી ગયું, આન્સર પતી ગયો આપણો, બરાબર. પણ આપણે થોડુંક આગળ વધીએ, કેમ કે મેં શીખવાડતો છે, આપણે એમસીક્યુ થોડી સોલ્વ કરતા છે, એમસીક્યુ બી સોલ્વ કરવાનું છે, પેપરના બી મૂક્યા છે, પણ આ બધું આવડી જાય ને પછી આપણે બધા એમસીક્યુ પર જાય, બધા ટોટલી બધા સોલ્વ કરવાના છે, અને જેટલા બી પેપરમાં પૂછાયેલા છે તે થોડાક એડવાન્સ લેવલના છે, થોડાક લો લેવલના છે, બરાબર. વચ્ચે જો આ 4 9 16 ડાયરેક્ટ દેખાતું છે, 2 દુ 4, 2 નો વર્ગ, બરાબર, 2 સ્ક્વેર, પછી 3 નો વર્ગ, 3 તારી 9, 4 નો વર્ગ, 4 ચોક 16, તો આના પછી કયો આવશે 5 નો વર્ગ, 5 પચાસ 25, એટલે એમ પછી 25. અને પછી ડબલ્યુ ટી અને ક્યુ, ડબલ્યુ માટે છે 23 23, પછી ટી માટે છે 20 અને ક્યુ માટે છે 17. તો પેટર્ન જો 20માંથી 3 માઇનસ કરા, સોરી 23માંથી 3 માઇનસ કરા તો 20, 20માંથી 3 માઇનસ કરા તો 17, ને 17માંથી 3 માઇનસ કરા તો 14, અને 14 પર છે એન, એટલે એમ 25 એન. આ તમારો બની જશે આન્સર, એકદમ સિમ્પલ. ચાલો નેક્સ્ટ, નંબર 3. મેથ્સ ભણાવવાનું મજા આવે, કેમ કે છે ને બહુ સ્ટ્રેસ નહીં લાગે, એમ જ બધું આવડી જાય કરતું રહે. આપણે ત્રીજો ગણતા છે, ત્રીજાની અંદર જોઈએ શું છે, 25K8, 23I11, 21G14, 419E17. લાગે હાર્ડ એમસીક્યુ મુકાઈ ગયું છે મારથી. ચાલો જો આ જોઈએ હવે. આ જે આપણે તૈયારી કરતા છે ને નેટની અંદર બી સેમ આ બધું જ કામ લાવવાનું છે ને, કોઈ એમાં બહુ હાઈફાઈ નહીં આવે, આ જ બધું આવે, પણ ત્યાં તમારે ગુજરાતી ભાષા નહીં લખેલી હશે. ચાલો જોઈએ, જો પહેલી પેટર્ન જો આ 25 છે, 25 થી ઘટીને 23 થયા એટલે -2 થયા, 23 થી ઘટીને 21 થયા એટલે અહીંયા બી -2 થયા, 21 થી ઘટીને 19 થયા એટલે -2, અને આના પછી બી આપણે કયું કરવા પડશે, -2, એટલે કેટલા આવશે 17. ખબર પડે, એટલે એમસીક્યુની અંદર પહેલા 17 આવશે. જોઈ લેજો કોઈ એમસીક્યુ છે 2 માં 17 છે, દેખાય, એ અને બી ની અંદર 17 આપેલા છે. આગળ જોઈએ જો આપણે 25 23 21 19 વાળું ભરી દઉં. હવે વચ્ચે વાળું જોતા છે કે માટે છે 11, આઈ માટે છે 9, જી માટે છે 7, અને ઈ માટે છે 5. તો અહીંયા જો 11માંથી 9 કેવી રીતના થઈ શકે, 11માંથી 2 માઇનસ થશે ત્યારે કે 3, હા 2, પછી 9માંથી 2 માઇનસ થશે તો 7, 7માંથી 2 માઇનસ થયા એટલે 5, તો 5માંથી 2 માઇનસ થયા એટલે 3. ખબર આટલું બધાને, એટલે 3 પર કયો છે સી, એટલે 17 પછી સી આવશે. તો જોજો 17 પછી સી હોય તેવો એમસીક્યુ બી, એટલે બીજો સાચો, બરાબર, એટલે કે એમસીક્યુ બી આવશે. પણ એમાં જોઈ લો પાછું 20 બી આપેલું છે, તો છેલ્લું બી આપણે ગણી જ નાખીએ ને. જોઈ લે શું પેટર્ન છે એની અંદર. પહેલા છે 8, 8 થી વધીને થયા 11, 8 9 10 ને 11 પ્લસ 3 થયા, પછી પાછા પ્લસ 3 થયા એટલે કેટલા આવી ગયા 14, 14માં પ્લસ 3 થયા એટલે કેટલા આવી ગયા 17, તો 17માં પ્લસ 3 થશે એટલે કેટલા આવી જશે 20. એટલે તમારો આન્સર બન્યો 17C20. છે મજાક જેવું એકદમ, પણ જીસેટ જ મજાક છે, આટલું સિમ્પલ કંઈ પૂછવાનું હોય. તમે જો બધા ચેપ્ટરને જ્યારે તમે સમજી લેતા છે ને બહુ નોર્મલ છે, પણ ક્યાં તકલીફ પડે ખબર, યાદ રાખવામાં. જ્યારે તમારા પેપરમાં બધું એકસાથે હશે ને ત્યારે તમારું ચેપ્ટર વાઇઝ થોડી પૂછવાનું છે કે આ ચેપ્ટરમાંથી આ પૂછાય, આવું ડાયરેક્ટ આવશે ને એમ તમાચો મારે મોઢા પર. કારણ કે પીડીએફ મારી 91 પેજની છે પીડીએફ આખી, અને એમાંથી આપણે જોઈએ કેટલું બધું આપણે ભણી કાઢીએ. આપણે ત્રીજો બતાવ્યો, બરાબર. ચોથો જોતા છે હવે. ચોથાની અંદર છે A6D વચ્ચે ક્વેશ્ચન માર્ક, પછી M18P, પછી છે S24V. આવામાં વધારે તકલીફ પડે. કેમ આવામાં વધારે તકલીફ પડે ખબર, જ્યારે સેન્ટરમાં ક્વેશ્ચન માર્ક હોય ને ત્યારે મગજ હરખું કામ નહીં કરે, હા ને, તે વસ્તુ જોવા પડે આપણે. અને વિકલ્પો છે A B C અને D ની અંદર F E G ને H બધામાં પાછું અલગ અલગ આપેલું છે, પણ વચ્ચેવાળામાં જો વચ્ચે બધામાં 12 છે, એટલે એક વસ્તુ આપણને ખબર પડી ગયું કે વચ્ચે 12 આવવાના છે, ફિક્સ થઈ જાય, બરાબર. બાકી આજુબાજુનું આપણે જોઈએ કેવી રીતના, થોડુંક લાસ્ટની આંકડાની અંદર જોજો, HIJI, આઈ 2 વખત છે, એટલે અંદાજે આપણે લગાડીએ ને અંદાજો તો છેલ્લો આઈ હશે. કેમ 2 એમસીક્યુમાં દેખાતું છે ને. જો આ બધું અંદાજો છે, હા, આપણે પાછું આખું પ્રોપરલી ગણવાના જ છે, બરાબર. આલ્ફાબેટિકની અંદર 4, હા ને. ચાલો જો જોઈએ, આ મેં સાફ કરી દેતો છે. આપણા અંદાજા પ્રમાણે વચ્ચે 12 હશે અને પછી આઈ હશે. આપણે એને કેન્સલ કરીએ. આ એ એટલે છે પહેલામાં 1, પછી મને નહીં ખબર, પછી એમ માટે છે 13,
અને એસ માટે છે 19. તો હવે અહીંયા કઈ પેટર્ન દેખાતી હશે તમને? જોજો, 13ની અંદર +7 કરે તો 19 આવી જાય. તો આમાંથી 7 માઇનસ કરીએ તો કેટલા આવશે? 4 એટલે 6 આવવાના, બરાબર. અને 7 એટલે અહીંયા 6 જો લખીએ આપણે તો પેટર્ન કઈ ફોલો થાય? 1 + 5 6, પછી 5 + 7 એટલે 13, પાછા +7. આ તો કોઈ પેટર્ન નહીં થઈ, બરાબર. તો હજુ જોઈએ આપણે કંઈક બીજું. હા ને, 1ની અંદર જો મેં 4 પ્લસ કરું, 1ની અંદર 4 પ્લસ કરીએ, 4 ને 1 5, 5ની અંદર 5 પ્લસ કરીએ, નહીં થાય, નહીં મેળ પડે, બરાબર. આવા જ્યારે છે ને આ વચ્ચે ગેપ આવે ને ત્યારે જ મોટી મગજમારી થતી છે, બરાબર. હવે જો આપણે પહેલું જ ગણવા પડશે, કેમ કે બાકીના બે આપણે ગણવું તો બી ઘણા બધા ઓપ્શન છે, બરાબર. બીજા બી એકાદ જોઈ લે પાછું, એટલે કદાચ મગજ ખુલે એકાદ ઓપ્શન ગણીને. આ જો ડી છે, ડી માટે છે 4, પછી પી છે, પી માટે કંઈક ગયું 16, અને વી માટે છે 22. તો હવે જો લાસ્ટના પેટર્નમાં થોડું ઘણું કંઈક દેખાતું છે. આ 2 દુ 4, 2નો વર્ગ, પછી અહીંયા શું હશે? 3નો વર્ગ હોઈ શકે, આપણે એવું માનીએ, બરાબર. પછી આ 16 એટલે 4નો વર્ગ, 4 ચોક 16, પણ છેલ્લે પેટર્ન રોંગ પડી ગયું, બરાબર, એટલે તે બી નહીં મેળ પડે. બીજું, હા, પણ આ 3ની 2 ઘાત કરે, 3 તારી 9, વી માટે 22 જ છે, બરાબર જ છે. 2ની 2 ઘાત, 3ની 2 ઘાત, 4ની 2 ઘાત, અને છેલ્લું વી માટે 22, નહીં મેળ પડે આ બી. હા ને, આવું કોઈક વખત છે ને એક જ MCQ પર પકડાઈ જાય ને તો મગજમારી એમ જ બટી જાય. 4 ચોક 16 અને વી માટે 22, 5 × 25, ત્યાં 25 હોતે તો આપણે અહીંયા 9 લખી શકતા હતા, અને 9 માટે શું આવતે? કાંઈક ગયું 9 માટે આઈ. હા ને, એકચ્યુઅલી તો પાછું છેલ્લે આઈ જ છે આપણા અંદાજા પ્રમાણે. પાછું જોઈએ કઈ બીજી પેટર્ન. 1 7 8 પ્લસ કરે 13ની અંદર, બરાબર. જોઈએ જો પાછું એક વખત, જો મેં તમને પહેલે જ કીધેલું, કોઈક વખત અટકી જવા ને તો થોડુંક વિચારવાનો ટાઈમ આપજો મને, લલ્લુ નહીં મળે. મેં એની અંદર જો 1 છે, બીજામાં ક્વેશ્ચન માર્ક છે, ત્રીજામાં 13 છે, અને એસમાં છે 19. 7 8 9, આ કેટલા પ્લસ થયેલા છે? 6 7 8 9. હા સોરી, અહીંયા તો +6 થયેલા છે, બરાબર. એટલે આપણે સ્ટાર્ટિંગમાં સમજવામાં જ ભૂલ કરી. અહીંયા +6 થયેલા છે, આમાંથી આપણે 6 માઇનસ કરીએ તો 7 આવશે, બરાબર. હા, જો આ પેટર્ન પકડાઈ ગઈ, બરાબર. જો મેં સમજી ગયો, જોઈએ મેં બધા પાછા, બરાબર. એટલે એક નાની મિસ્ટેકના લીધે તકલીફ પડી જાય. પાછું જોઈએ આપણે સ્ટાર્ટિંગથી, આપણા મનમાં છે, પછી 12 આવશે ને પછી આઈ આવશે. આ એ એટલે 1 પહેલામાં, બીજું ક્વેશ્ચન માર્ક નથી ખબર, ત્રીજું એમ એટલે 13, અને ચોથું એસ એટલે 19. હવે જો લાઈવ લેક્ચર હોતે આ, તો લાઈવ લેક્ચરમાં તમે કોમેન્ટ કરેલું હશે કે આ 13ની અંદર આપણે +6 કરીએ ને તો 19 થાય. મેં પહેલાં કેટલા કર્યા? લગભગ 7 કરી મૂકેલા હતા, બરાબર. એટલે ત્યાં આપણી તકલીફ પડતી હતી. તો જો અહીંયા, જો આ 13ની અંદર +6 કરું તો 19 આવે, બરાબર. તો 13માંથી 6 માઇનસ કરીએ તો અહીંયા આવશે 7, બરાબર. એટલે કે આમાં લગભગ 7 હોવા જોઈએ. તો આ +6 થાય, આ +6 થાય. જો અહીંયા આ 7 આપણે અંદાજો લગાડ્યો છે, બરાબર. 1 + 6 કરીએ તો 7, 7 + 6 કરીએ તો 13, 13 + 6 કરીએ તો 19. એટલે મને લાગે કે અહીંયા 7 સાચું હોવા જોઈએ. 7 એટલે 7 પર કયો આંકડો છે તે જોઈ લો ફટાફટ. જી, 7 પર છે જી, એટલે અહીંયા પહેલું લગભગ જી આવવા જોઈએ. જો પહેલું ખબર પડી તો ચેક કરીએ, જો કોઈ MCQમાં પહેલું જ જી હોય તો. ચોથામાં સી, જો આવી રીતના આપણે બચી જાય. હા ને, એટલે લાસ્ટ આપણું જે છે, બરાબર. એક તકલીફ પડી ગઈ, ખોટું પડી ગયું, જે મારો અંદાજો હતો તે. હા ને, એટલે સી જે છે તેમાં પહેલું જી આવતું છે, એટલે જી 21J. આ આપણો આન્સર છે. પણ આપણે બીજા બી બે ગણીએ, કેમ કે આપણે શીખતા છે, બરાબર. ચાલો સેકન્ડમાં આપણે જોઈએ, ટ્રાય કરીએ કેવી રીતના આવે. 6 18 અને 24 આવી રીતના છે. વચ્ચે આપણને ખબર નથી કે શું આવે. જો કે આપણે અંદાજો લગાડ્યો છે કે 21 આવવા જોઈએ, પણ આપણે અંદાજા વગર જોઈએ તો કેવી રીતના પેટર્ન ફોલો થતી છે. આ જે 18 છે એ 21 છે વચ્ચે કે 12 છે? 12 છે. ગાંજો ફૂકી રહેલો હોય તેવું લાગ્યા કરે મેં, બરાબર. ચાલો, વચ્ચે 12 છે. જો અહીંયા 18ની અંદર આપણે કેટલા પ્લસ કરીએ તો 24 થાય 6, બરાબર. 18માંથી 6 માઇનસ કરીએ તો કેટલા આવી જાય? 12. એટલે આ પેટર્ન 6 પ્રમાણે જ છે. આ પહેલું બી 6 આવ્યું, વચ્ચેવાળું બી 6 આવ્યું, તો લગભગ છેલ્લું બી 6 જ આવશે. અને આ ખબર પડ્યું? 6 પછી એની અંદર પ્લસ થાય 6 એટલે 12,
12માં પ્લસ થાય 6 એટલે 18, 18માં પ્લસ થાય 6 થાય એટલે 24. એટલે વચ્ચે કયું હશે? 12. જો કે બધા MCQ ની અંદર 12 જ હતું એટલે આપણે એ તો ગણવાની જરૂર પડતી જ નહીં હતી. બરાબર. હવે જે વાળું બી જોઈ લે. ડી એટલે 4, પી એટલે 16 અને વી એટલે 22. બરાબર. આમાં બી લગભગ સેમ પેટર્ન જ હશે કે 6 પ્લસ કરવાની. આની અંદર પ્લસ 6 કરીએ એટલે 22. આમાંથી 6 માઇનસ કરીએ એટલે અહીંયા આવશે 10. 10 પર કયું છે? જે. એટલે બરાબર. હા ને? એટલે લગભગ છે ને મોટે ભાગે 3-3માં સેમ જ પેટર્ન ફોલો થઈ શકતી હોય. આ જે છે ને બધું નેટના માટે અને જીસેટના માટે બંને હરકું કરીને મેં એવા જ સવાલ મૂક્યા છે. બરાબર. એટલે થોડુંક આવું હાર્ડવાળું ને હાર્ડ કા પડશે મેં તમને બધું કહેવા કે ક્યાં તમને તકલીફ પડી શકે. આ જ્યારે વચ્ચે ક્વેશ્ચન માર્ક આવે ને ત્યારે જ તકલીફ પડશે. પણ જો આજ કન્ટિન્યુ તમને આપેલું હતું ને તો લાસ્ટમાં તમને તકલીફ નહીં પડશે. પણ જો આ મેં મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કેમ કે મને આમાં તકલીફ પડે. મને બીજી તકલીફ પડે રોંગ નંબરની અંદર. બરાબર. આવશે આગળ. એ જ બેમાં મને તકલીફ પડે, બાકી બધું આરામથી થઈ જતું હતું. તો આવા જ્યારે સવાલ હોય ને પેપરમાં જેમાં મને તકલીફ પડે તે મેં લાસ્ટ માટે રાખી દેતો, વચ્ચે એમાં મેથી નહીં મારતો. તો જો મેથી મારતા મારતા 7-8 મિનિટ નીકળી જાય ખબર બી નહીં પડે. હા ને? નેટનું પેપર મેં આપેલું હતું ને તેમાં એક તો બહુ ટાઈમ બતાવવા પડે. કમ્પ્યુટરની અંદર એક્ઝામ હોય તો મેં પહેલું જ MCQની ગણતરી કરતાં 17 મિનિટ કાઢી દીધેલી હતી. તો જ પથારી ફેરવાઈ ગઈ. બરાબર. પણ તે છતાં પેપર મારું કમ્પ્લીટ હતું કેમ કે છેલ્લા 12-13માં એમ ટાઈમ પાસ કરીને આવી લાગ્યો અને નેટ ક્વોલિફાઈડ થઈ ગયેલો એમાં. ચાલો આપણે આ કયો કર્યો? ચોથો પછી હવે જોઈએ 5મો. છેલ્લો બતાવું, બાકી બધા તમારે જાતે ટ્રાય કરવાના. FK27, LQ64, RW125. જો લગભગ આ જે છે ને રીઝનિંગ વાળા પાર્ટ વધી શકે કેમ કે બહુ બધું શીખવાનું છે તમને. બરાબર. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક છે. જો આ છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે ને તો જોજો કેટલું આરામથી થશે. કેમ કે આપણને પેટર્ન પહેલેથી ફ્લો ખબર પડી જાય. વચ્ચે વાળી હોય ને તો ત્યાં આપણને પેટર્ન હરકું ખબર નહીં પડે. જો એવું જરૂરી નહીં મળે કે મેં ગણાવ્યા કરું, તમે વિડીયો પોઝ કરો, જાતે ટ્રાય કરો ને પછી છેલ્લે આન્સર વેરીફાઈ કરીએ આપણે. બરાબર. ચાલો પહેલા F ની અંદર આવશે 6, પછી છે L ની અંદર આવશે 12, પછી છે R ની અંદર આવશે 18. તો અહીંયા દેખાય પેટર્ન સિમ્પલ +6 +6. તો આગળ બી +6 થવાના. 18 + 6 એટલે 24. બરાબર. એટલે 24 નંબર પર છે X. ચાલો જોઈ લે. X વાળો કોઈ MCQ? 2 MCQ છે X વાળા, એટલે આપણે પાછા હજુ ગણવા પડશે. છેલ્લું ગણવાની જરૂર નહીં મળે કેમ કે છેલ્લામાં જો બધામાં 216 જ છે. એક છેલ્લામાં 343 છે પણ એ MCQ તો આવવાનો જ નહીં આપણો. હા ને? પણ તે છતાં આપણે શીખવાના એટલે ગણીએ. વચ્ચે કા સેકન્ડ જો K માટે છે 11, પછી છે Q માટે છે 17, પછી છે W માટે છે 23. તો અહીંયા બી સેમ પેટર્ન +6 +6 તો આગળ બી +6 થવાના. 23 + 6 6 7 8 9 29. બરાબર. 29. હવે જો હા આ વસ્તુ સમજો. 29 એટલે 26 પતે પછી 27 28 29. આ 29 પર C આવશે એટલે જે સેકન્ડ હશે તે C હોવો જોઈએ. X પછી C છે એટલે આપણો આન્સર બની ગયો C આપણો ફાઇનલ આન્સર છે. પણ આપણે આગળવાળું બી જોઈએ આગળમાં શું થતું છે તે. બરાબર. પેટર્ન કઈ ફોલો થતી છે તે બી ચેક કરીએ. આન્સર પૂછી નાખ્યો મેં. X હતું પહેલામાં પછી C આવેલું. આપણે ફાઇનલ વાળું જોતા છે લાસ્ટ. 27 64 ને 125 આ કોઈનો ઘન દેખાતો છે. ઘન એટલે ક્યુબ ઇંગ્લિશ વાળા. અને 27 એટલે 3 નો ક્યુબ. 3 તારી 9 તારી 27. આ 4 નો ક્યુબ. 4 ચોક 16 ચોક 64. તો આ 5 નો ક્યુબ. 5 5 25 55 125. બરાબર છે. અને 6 ની 3 ઘાત કરીએ. 6 છંગ 36 ગુણ્યા 6. 6 છંગ 36 3 પર 6 2 12 18 29 એટલે 216. એટલે ફાઇનલ છેલ્લા હશે કેટલા? 216. આ તમારો આન્સર. બરાબર. એટલે XC216 એટલે C આવશે. આપણે ચેક કરીએ કે અમે બધા આન્સર હરખા કર્યા છે કે આલ્ફાબેટિકના પાંચમામાં C જોતા છે. બરાબર છે. ચોથાની અંદર C. બરાબર છે. એટલે અત્યાર સુધી પેટર્ન જોઈએ ને તો તેમાં મેં લગભગ પહેલું જ ખોટું મારી મૂકેલું હતું. D. પહેલામાં B આવે પણ મેં લગભગ ભૂલથી D લખેલું છે. પણ ચેક કરી લેજો. હું ખબર એમાં D જ આવતું હોય. આપણે ભૂલ કરી હોય પહેલા જ MCQમાં. ચાલો નેક્સ્ટ જોઈએ હવે. બસ આલ્ફાબેટિકલ બાકીના 5 જે તમને પીડીએફમાં મોકલા તે તમારે જાતે કરવાના છે. બ્લડ રિલેશન જોઈએ. બરાબર. લગભગ 99% આટલે સુધી તમને બધાને ખબર પડી ગયું એવું મારું માનવું. નહીં ખબર હોય તો પાછું વિડીયો જોજો. કંઈક ડાઉટ લાગે તો મેસેજ કરજો, કોલ નહીં કરતા મહેરબાની કરીને. ચાલો આગળ. હવે છે બ્લડ રિલેશન. બરાબર. આલ્ફાબેટિકલ પૈતી એના પછી જોઈએ હવે બ્લડની સ્પેલિંગ બી ખોટો લખ્યા કરું, બોલ્ડ લખ્યા કરું. બ્લડ રિલેશન. ચાલો જો લોહીના સંબંધ એમ કે ને તે સંબંધ ઓળખવાનું. તમે જોયું હશે કે પેલી આની બેન છે, બેનના પપ્પાની દીકરી છે તો એ કોણ? આવા બી સવાલ પૂછાય. બરાબર. એની પેટર્ન સમજીએ આપણે પહેલાં છે ને તમે ઇંગ્લિશમાં થોડુંક સમજી લો. હા ને? જેમાં ઇંગ્લિશવાળું વધારે ઇઝી પડે મને એવું લાગે પર્સનલી. ગુજરાતીમાં થોડા ગૂંચવાઈ જાય તમે. બરાબર. ફાધર મધર તો બધાને ખબર પડે. હા ને? પછી જે કાકા હોય, મામા હોય, માસી હોય, મતલબ ફોઈ હોય, આ બધા છે ને આંટી ને અંકલ જ હોય.
આ એક વસ્તુ સિમ્પલ બની જાય તમારા માટે, હા ને. બાકી ગુજરાતીમાં બધા ફોઈ બુઆ ને બધું જાત જાતનું લખશે, પણ ઇંગ્લિશની અંદર આપણા પપ્પાના ભાઈ, મમ્મીની બેન, મતલબ જેટલા બી લોકો હોય ને મમ્મી પપ્પા સિવાય સગામાં ભાઈ બહેનમાં, તો એ બધા તમારા માટે બનશે આંટી ને અંકલ જ, બરાબર. તમારા મામાના છોકરા ને આવી રીતના એ લોકોનું અમુકનું નામ છે. ધારો કે તમે મામા છે, મામાને ભત્રીજા, ભત્રીજા માટે ભત્રીજી માટે નીસ ને નીફ્યુ, એવી રીતના શબ્દો વાપરે. એ બધા મેં શબ્દો લખી આપ્યા છે તમને, હા ને. અહીંયા આ જે પેજ આપવાનો ને એ પેજમાં ઇંગ્લિશમાં લખી આપ્યા છે. જો નેટની બી સાથે સાથે તૈયારી કરજો, જે લોકો નેટ આપવાનું છે તો નેટ માટે ઇંગ્લિશ વર્ડ જ ફાવશે ને તમને, હિન્દી કરતાં તો ઇંગ્લિશ બેટર રહેશે એની અંદર, બરાબર. તો આ ઇંગ્લિશમાં બધા લખી આપ્યા છે. નેસ ન્યુફ્યુ, પછી ભત્રીજી માટે કંઈક નામ શું વપરાય, ખબર નહીં નામ શું વપરાય, જોઈ લે. હા એ જ વપરાય, બીજું કંઈ નહીં મળે. કઝિન્સ ને જેટલા બી ભાઈ બહેન હોય ને, મોટા પપ્પાના છોકરા, કાકાના છોકરા ને, એ બધા તમારા માટે કઝિન્સ જ બની જાય. અને મધર સાઈડના કોઈ બી રિલેટિવ્સ હોય ને તો મેટરનલ વપરાય શબ્દ, અને જો ફાધર સાઈડના હોય ને તો પેટર્નલ, બરાબર. વંચાતું કદાચ ખોટું હોય તો આવી રીતના શબ્દો વાંચજો. મમ્મી સાઈડના રિલેટિવ મેટર્નલ્સ ને પપ્પા સાઈડના પેટર્નલ્સ, બરાબર. હરખું વાંચજો તમે, કદાચ મેં ખોટું વાંચતો હોમ તો, હા ને. તો આ વસ્તુ છે. હવે ગુજરાતી વાળા જે લોકો ગુજરાતી ફાવે, ગુજરાતીમાં તો કંઈ સમજાવવાની પડે ને, ભત્રીજી, ભાંજી, બરાબર, ભાણેજ, દાદા, પપ્પા, બધું ખબર પડે જ લગભગ 99% ગુજરાતી વાળાને, બરાબર. હવે અહીંયા એક પેટર્ન સમજો થોડુંક. જે આપણે જ્યારે બી દાખલો ગણવું ને તેવામાં કયા પેલા શું કહેવાય સિમ્બોલ્સનો યુઝ કરશું, તે સિમ્બોલ્સ થોડુંક યુઝ કરે ને તો ઇઝી પડશે. જોજો સૌથી પહેલા જો મેં તમને એમ કેમ કે એક્સ એ વાયનો ભાઈ છે, બરાબર. એટલે કે એક જ જનરેશનની વાત કરતા રહેશું ને તો આપણે એને બાજુમાં લખશું, બરાબર. એટલે કે આ ભાઈ બેન છે એટલે આપણે એને બાજુમાં લખ્યા, તો એના માટે આપણે આવી રીતના એરો વાપરશું, બરાબર. જો છોકરો હોય, છોકરો માટે આપણે પ્લસનું ચિહ્ન વાપરવું, છોકરી હોય તો એના માટે માઇનસનું ચિહ્ન વાપરવું, બરાબર. આપણી પેટર્ન છે. આના જો તમને દાખલો એક બે MCQ નહીં ફાવે તો તમે તમારી રીતના કર્યા કરજો, બરાબર. આ કંઈ એવું નહીં મળે કે તમને નહીં આવડશે, મેં શીખવાડું તો જ આવડશે એવું નહીં, તમે જાતે બી કરી શકે, બરાબર. પણ આપણે એક જ જનરેશનના હોય, મતલબ કે મેં, મારી બેન, મારી મોટી બેન, મારી નાની બેન, અમે એક જનરેશનવાળા કહેવાય. મારી મમ્મી, મારી મમ્મીની બેન, મારા પપ્પા, મારા પપ્પાના ભાઈ, એ બધા અમારી ઉપરની જનરેશનના કહેવાય. અમારા છોકરા અમારી નીચેની જનરેશનના કહેવાય. પપ્પાના ફાધર, દાદા દાદી, એ એક વચ્ચે ગેપ રાખીને પછી ઉપરના કહેવાય, બરાબર. આ બધા માટે એક પેટર્ન આપણે નક્કી કરી નાખીએ કે જ્યારે આપણે એક જ એજના લખતા હોશું ને તો બાજુમાં લખશું. છોકરો હશે તો પ્લસ લખશું, છોકરી હશે તો માઇનસ લખશું. પછી જો ધારો કે કેમ કે વાયની મમ્મી છે એ, તો આના કરતાં ઉપરની જનરેશન ગઈ, ઉપરની જનરેશન ગઈ એટલે આપણે આવી રીતના લખશું, બરાબર. મમ્મી કીધું છે એટલે આ લેડીઝ છે, લેડીઝ માટે આપણે શું વાપરશું, માઇનસ. પછી જો ધારો કેમ કે વાયનો છોકરો છે ઝેડ, બરાબર, તો આપણે અહીંયા લખશું ઝેડ, કેમ કે એના નીચેની જનરેશનનો છે, છોકરો છે એટલે અહીંયા શું આવશે, પ્લસ, બરાબર. ખબર પડે. ધારો કે મમ્મીની મમ્મી એટલે દાદી, એ જે ધારો કે છે સી, બરાબર. આ મારી દાદી છે, આની ઉપરની જનરેશન ગઈ તો આના માટે દાદી છે એટલે શું કરશું આપણે, માઇનસ, બરાબર. તમારા આ જે છે આનો હસબેન્ડ, મતલબ કે આ જે બી હોય, મતલબ મમ્મી કીધું હોય કે જે કીધું હોય તે, એનો હસબેન્ડ છે બી, એની જનરેશન આવી ગયો એટલે આપણે એની બાજુમાં લખશું, હસબેન્ડ છે એટલે પ્લસ. આવી રીતના આપણે પેટર્ન લખશું તો ઇઝી પડશે, મને એવું લાગે, બરાબર. આપણે એક MCQ કરીએ એટલે તમને આ ખબર પડશે કે મેં આવું કેમ વાપર્યું, બરાબર. ચાલો જોઈએ. જો પહેલું MCQ 2-3 કરાવું, બાકી તમારે જાતે જ ટ્રાય કરવા પડે. આની જેટલી પ્રેક્ટિસ કરે ને તેટલું વધારે સારું. આ વિડીયોમાં સમજી લો, પણ જ્યારે આ મટીરિયલ તમે લે તો જાતે જ બધા કરવાની ટ્રાય કરો. અને છે ને શું કરજો ખબર, આ 91 પેજ છે, આટલા બધા ઝેરોક્સ નહીં કરાવી રહ્યા તમે, કેમ કે પૈસા ખોટા જાય. પૈસાવાળા હોય તો તમે કરાવજો. જો જે લોકો ઝેરોક્સ કરાવે ને તો વચ્ચે મેં એક પેજ બ્લેન્ક રાખ્યું છે, કેમ કે જો તમને આ મેં લખી તો આપ્યું શોર્ટકટ બધું, પણ જો તમને કંઈક હજુ લખવાની ઈચ્છા થાય ને તો એક પેજ ખાલી રાખ્યું છે, તેમાં તમારા મેઇન નોંધવાળી વસ્તુ લખી લેજો. અને 204 એ અને પેપરમાં પૂછાયેલા 70-80 MCQ, આ ટોટલ 300 બાજુ જેવા MCQ છે રિઝનિંગના. એમાંથી જ્યાં જ્યાં તમને તકલીફ પડતી હોય ને, જેમ કે મારું પેલું વચ્ચે ક્વેશ્ચનમાં કોઈ તે તકલીફ પડતું હોય તો તેને સર્કલ કરી રાખજો, કાં તો નોંધ કરી રાખજો. પેપરના એક દિવસ આગલા એ જ કરવાના, બાકી બધા કરવાની બેઠા. આટલા ઇઝી કંઈ કરવાની જરૂર નહીં મળે. જે હાર્ડ લાગતું છે, જેમાં લોચા પડતા છે ને, તે જ પેપર વખતે કરવાના. સર્કલ કરી રાખજો, માર્ક કરી રાખજો કે મારે છેલ્લે આ કરવાના છે, બરાબર. ચાલો આપણે હવે બ્લડ રિલેશન જોઈએ. બ્લડ રિલેશન પછી આને પોઝ કરીએ વિડીયોને, બાકીનું આગળવાળું નેક્સ્ટ ટાઈમ જોશું, હા ને. ચાલો એક જ, કેમ કે છે ને મેં ભૂલ કરી, પેલા કાલે આટલો લાંબો વિડીયો કર્યો તો હરખું એડિટિંગ નહીં થયું ને એના કારણે છે ને મારું બધું મોડવાળું વિડીયો મૂકી દીધો મેં. જોઈએ જો પહેલું ક્વેશ્ચન 1, ઇફ A is the brother of B, આટલું નલ્લું લખાઈ ગયું છે ને. ઇફ A is the brother of B, B is the sister of C and C is the father of D, how D is relatable to A. ગુજરાતીમાં વાંચી આપીએ. જો A એ B નો ભાઈ છે, B એ C ની બહેન છે અને C એ D નો પિતા છે, તો D નો A સાથે
શું સંબંધ છે? તો આવું ગુજરાતીમાં વાંચે ને તો વધારે ગુચવાય, મને એવું લાગે. બાકી તમને એવું ગમતું હોય તો વાંચજો. તો જો મેં ઇંગ્લિશ પ્રમાણે કરતો છે. એ ઇઝ ધ બ્રધર ઓફ બી. એ ઇઝ ધ બ્રધર ઓફ બી એટલે ભાઈ બેન છે કાં તો બેન ભાઈ છે, કોઈ બી હોય, પણ એક જ જનરેશનના છે. એક જ જનરેશનના છે એટલે આપણે આડા લખશું. એ ઇઝ ધ બ્રધર ઓફ બી. આવું જ કીધું છે. એ ઇઝ ધ બ્રધર ઓફ બી એટલે એ જે છે બી નો ભાઈ છે. તો આ મને ખબર પડી ગઈ આ છોકરો છે, પણ આ છોકરો છે કે છોકરી મને નહીં ખબર. બી છોકરો બી હોઈ શકે તો બી આ ભાઈ કહેવાશે, છોકરી હશે તો બી આ ભાઈ કહેવાશે. ખબર પડે? આનું જનરેશન મતલબ કે આનું જેન્ડર મને ખબર છે, આનું જેન્ડર મને ખબર નથી, તો ત્યાં મેં હોશિયારી મારી શકું નહીં. આગળ જો. પછી બી ઇઝ ધ સિસ્ટર ઓફ સી. આ જે છે બી જે છે તે સી ની સિસ્ટર છે. એક જ જનરેશન થયું તો આપણે પાછું બાજુમાં લખશું. આ બી જે છે સી ની સિસ્ટર છે. તો આ લેડીઝ છે એટલું ખબર પડી ગયું. લેડીઝ માટે આપણે શું કરી દે? માઇનસ. વસ્તુ છે સી નું જેન્ડર હજુ સુધી આપણને ખબર નથી. આગળ જોઈએ. એન્ડ સી ઇઝ ધ ફાધર ઓફ ડી. આ જે સી જે છે તે ડી ના પપ્પા છે. ડી ના પપ્પા છે એટલે આનાથી નીચેવાળી જનરેશન હશે ડી, તો આ ડી ના પપ્પા થયા. પપ્પા થયા એટલે પ્લસ, બરાબર. ફાધર છે એટલે પ્લસ જેન્ટ્સ છે, ખબર પડે? અને સી જે છે ડી ના ફાધર છે. ફાધર છે એટલે એની નીચેનું જનરેશન જશે ડી, તો સી ફાધર થશે. ક્લિયર આટલું બધાને? ચાલો આગળ જોઈએ. હાઉ ડી ઇઝ રિલેટેડ ટુ એ. તો આ જે ડી છે તેનો એ સાથેનો સંબંધ કેવો? બરાબર. તો આપણે અહીંયા જો ભાઈ બેન ભાઈ, તો આ બે નો ભાઈ છે. ભાઈનો છોકરો તમારા માટે કોણ કહેવાય? ભાઈનો છોકરો કોણ કહેવાય તમારા માટે? ભત્રીજો ડોબાએ. હા ને? ચાલો એટલે ઓપ્શન કયો છે તે જોઈ લે. સી. બરાબર. ભત્રીજો ને ભત્રીજી. બરાબર દેખાય? એમ જો છે ને ભાઈ કે બેનના છોકરા હોય ને તો આપણે એને ઇંગ્લિશમાં નિફ્યુ અને નેઇસ કહે. છોકરો હોય તો નેઇસ, નહીં છોકરી હોય તો નેઇસ અને છોકરો હોય તો નિફ્યુ. જ્યારે નેટનું પેપર હતું ત્યારે મેં બહુ પરફેક્ટ કરેલું હતું. અત્યારે થોડુંક બાઉન્સ થતું છે, પણ તમને આ ખબર પડી પેટર્ન. લગભગ આ પેટર્ન મને ગમે, તમને બી ગમતું હોય તો તમે વાપરજો. બાકી તમે માઇન્ડમાં અંદાજો લગાડો ને કે પેલો એનો ભાઈ, એની બેન, આ એનો દીકરો, તો આનો કોણ, એમ જો ખબર પડી જાય તો તમે કરજો. પણ મને નહીં લાગે એનાથી હાથ ચલાવશે તમે. બરાબર. એટલે આની અંદર સી આવશે, ભત્રીજો ને ભત્રીજી. પણ જોઈ લે ક્વેશ્ચન 1 બ્લડ રિલેશન ક્વેશ્ચન 1 એની અંદર આમાં તો ડી કરી મૂકેલું છે મેં, ડોબો જેવો તદ્દન. હા ને? સી જ આવશે. ચાલો એટલે બીજું ખોટું એમસીક્યુ મને દેખાઈ ગયું આન્સર લખવામાં. વધ્યા આગળ. ભત્રીજો ભત્રીજી નક્કી થઈ ગયું. સેકન્ડ ઓપ્શન જો. કોઈમાં બી નક્કી કરી શકાય એમ નહીં લખતા, એ આવે જ નહીં આન્સર. એ ઇઝ બીઝ સિસ્ટર, સી ઇઝ બીઝ મધર, ડી ઇઝ સીઝ ફાધર, E ઇઝ ડીઝ મધર, ધેન હાઉ ઇઝ એ રિલેટેડ ટુ ડી. એટલે કે એ બીની બહેન છે, સી એ બીની માતા છે, ડી એ સીના પિતા છે, ઈ એ ડીની માતા છે, તો એનો ડી સાથેનો શું સંબંધ છે? બરાબર. જોઈએ જો. ઇંગ્લિશ પ્રમાણે મને પ્રિફર કરવાનું ગમશે. એ ઇઝ બીઝ ફાધર. એ જે છે તે બીના પિતા છે. એ જે છે તે બીના પિતા છે. તો આવી રીતના જનરેશન બનશે. બરાબર. એ જે છે તે બીના પપ્પા છે. તો આ પપ્પા એટલે પ્લસનું ચિહ્ન કાઢીએ, કેમ કે જેન્ટ્સ છે ખબર પડી ગયું. બી છોકરો છે કે છોકરી આપણને નહીં ખબર. એ ઇઝ કાં ગયું? એ ઇઝ બીઝ સિસ્ટર. અરે યાર મેં 2 સવાલ વાંચી લયા કરું. પાછું જો મેં નીચેવાળું વાંચી લીધું, કયું વાંચી લીધું ખબર નહીં. એ ઇઝ બીઝ સિસ્ટર. બરાબર. એ જે છે તે બીની બેન છે. બરાબર. એક જ જનરેશન વાળા છે, બાજુવાળા. હા ને? એ ઇઝ બીઝ સિસ્ટર. જો આ ફોનમાં છે ને આટલું નલ્લું લખેલું છે ને કે ગુચવાઈ જાય કરે. બરાબર. એટલે મને લલ્લુ સમજતા નહીં તમે લોકો યાર. મને સારું નહીં લાગે. જો કોઈ વખત મારાથી ભૂલ થાય ને તો નહીં ખબર, ગિલ્ટ આવવા લાગે. એ ઇઝ બીઝ સિસ્ટર. બરાબર. એ જે છે તે બીની બેન છે. તો એ જો બેન હોય તો એનું જેન્ડર ખબર પડી ગયું મને, માઇનસમાં આવશે. બરાબર. બીનું જેન્ડર મને નહીં ખબર. પછી આગળ જો. સી ઇઝ બીઝ મધર. બરાબર. જે સી છે તે બીની મમ્મી છે. સી જે બીની મમ્મી છે તો મમ્મી એટલે ઉપર જવાની, ઉપરની જનરેશન આવી ગયું. મમ્મી છે એટલું ખબર પડી ગયું એટલે માઇનસમાં આવવાનું. ખબર પડે? સી જે છે તે બીની મમ્મી છે એટલું ખબર પડે. આગળ જોઈએ જો. ડી ઇઝ સીઝ ફાધર. જે ડી છે તે સીના પપ્પા છે. હવે સીના પપ્પા એટલે એની ઉપરની જનરેશન જવાની. આ ડી જે છે સીના પપ્પા, પપ્પા એટલે આપણે પ્લસ કર્યું છે. આગળ જોઈએ. ઇઝ ડીઝ મધર. બરાબર. એટલે કે અરે કેટલું ઉપર જવાનું. બરાબર. નીચે થોડુંક કરીએ. બરાબર. આટલું થયું. પાછું સમજી લઉં નહીં ખબર પડી હોય તો. આપણે ક્વેશ્ચન 2 જોતા છે. ક્વેશ્ચન 2 ની અંદર પહેલા કીધું છે એ ઇઝ બીઝ સિસ્ટર. એ જે છે બીની બેન છે એટલે માઇનસમાં આવ્યું. બરાબર. એક જ જનરેશન એટલે બાજુમાં લખ્યું. સી ઇઝ બીઝ મધર. સી જે છે તે બીની મમ્મી છે એટલે આપણે એક જનરેશન ઉપર લઈ ગયા. મમ્મી છે એટલે માઇનસ લખ્યું. પછી ડી ઇઝ સીઝ ફાધર. સીના પપ્પા છે ડી એટલે ત્યાં આપણે પ્લસ લખ્યું, એક જનરેશન ઉપર લઈ ગયા. પછી ઈ ઇઝ ડીઝ મધર. ડીની મમ્મી છે ઈ. બરાબર. ઈ ઇઝ ડીઝ મધર. ડીની મમ્મી છે ઈ. ધેન હાવ ઇઝ કા ગયું? ધેન હાવ ઇઝ એ રિલેટેડ ટુ ડી. તો આ એ અને ડી એનો સંબંધ શું છે? એ
ડીનો કોણ થાય તે તમારે બુદ્ધિ લગાડવાનું છે. બરાબર, આ દીકરા દીકરી, મમ્મી પપ્પા, દાદા દાદી. બરાબર, તો એ ડીનો કોણ લાગે? બરાબર, દાદા દાદીના પેલા હોય તો શું કહેવાય? પોત્ર કહેવાય કે પોત્ર છે કે? બરાબર, પુત્રી અને પોત્રી છે. બરાબર, પુત્રી અને પોત્રી બે ઇંગ્લિશ વાળું જોજો. ગ્રેન્ડફાધર, ગ્રેન્ડમધર, ડોટર અને ગ્રેન્ડડોટર. સવાલ આપણે જોવા પડશે પાછું. ધેન હાઉ ઇઝ એ રિલેટેડ ટુ ડી? એનો ડી સાથેનો સંબંધ શું? એનો ડી સાથેનો સંબંધ શું? તો પોત્રી થશે. બરાબર, ખબર પડે, ગ્રેન્ડડોટર છે. એનો ડી સાથેનો સંબંધ શું? તો એ ડીની કોણ લાગશે? પોત્રી, ગ્રેન્ડડોટર. બરાબર, અહીંયા ભૂલ શું થશે ખબર? તમને શું લાગે આ એ જે છે આ દાદા થયા, દાદા થયા એટલે ગ્રેન્ડફાધર લખી દે તમે, પણ સવાલ સમજજો શાંતિથી. એ જે છે તે ડીની કોણ લાગે? અને એવું નથી પૂછ્યું કે ડી એનો કોણ લાગે. જો એવો સવાલ હતો કે ડી એનો કોણ લાગે તો દાદા લાગે, પણ એ જો ડીની કોણ લાગે તો કોણ લાગે? પોત્રી લાગે. બરાબર, અહીંયા જ ગુચવાઈ, બધા હરખું બધું કરી આવે પણ છેલ્લે જવાબ આપવામાં મેથી મારી આવતા છે. બરાબર, એટલે સવાલ ધ્યાનથી જોજો. ચાલો, લગભગ ખબર પડી હશે, નહીં ખબર પડી તો એકવાર રિવાઇન્ડ કરીને જોજો. આપણે નેક્સ્ટ MCQ જોવાના છે, એમાં બી ખબર પડી જશે. તો આપેલું ઈ વાળું જે આપેલું ને અમથું જ આપેલું હતું તમને ગુચવા માટે. ચાલો, ક્વેશ્ચન 3. ક્યુ ઇઝ ધ બ્રધર ઓફ આર. બરાબર, કરતા જાય. ક્યુ ઇઝ ધ બ્રધર ઓફ આર. બ્રધર એટલે પ્લસ. પછી પી ઇઝ ધ સિસ્ટર ઓફ ક્યુ. આના સાથે જ છે. પી ઇઝ ધ સિસ્ટર ઓફ ક્યુ. બરાબર, સિસ્ટર છે એટલે માઇનસમાં લખ્યું. પછી પી ઇઝ ધ સિસ્ટર ઓફ ક્યુ. ટી ઇઝ ધ બ્રધર ઓફ એસ. હવે એસ તો આમાં છે જ નહીં, ટી તો આમાં છે જ નહીં, તો અલગ જનરેશન આવી ગયું. તો અહીંયા સાઈડ પર લખીએ. ટી ઇઝ ધ બ્રધર ઓફ એસ. તો ટી જો ભાઈ હોય તો અહીંયા પ્લસ આવશે. પછી એસ ઇઝ ધ ડોટર ઓફ આર. તો આર અહીંયા છે. એસ જે છે તે આરની ડોટર છે. દેખાય એવું જ છે. એસ ઇઝ ધ ડોટર ઓફ આર. આરની ડોટર છે એસ, તો આની નીચે જશે એસ. બરાબર, ડોટર છે એટલે માઇનસમાં જવાની. બરાબર, હવે આ પેટર્ન આપણે અહીંયા લખી શકીએ કેમ કે ટી એનો ભાઈ છે. ખબર પડે? એસ નું પોઝિશન મને ખબર પડી ગયું તો સાથે સાથે ટીને બી મેં અહીંયા લઈ આવ્યો, તો હવે મેં આ સાઈડ પર કાઢી શકું. ક્લિયર થાય કેવી રીતના કરવાનું છે? આના બધા માટે પેપર આપશે તમને. બરાબર, કારણ કે આપણું ત્રીજું MCQ કરતા હતા. એસ ઇઝ ધ ડોટર ઓફ આર. એસ ઇઝ ધ ડોટર ઓફ આર. બરાબર છે. પછી કયું? વુ આર ધ કઝિન્સ ઓફ ક્યુ. તો ક્યુના કઝિન્સ કોણ છે? તો ક્યુના કઝિન્સ કોણ થવાના? પી અને આર. આટલું પૂછવીને આવું જ પૂછ્યું જો ને. પી અને આર MCQમાં છે. આર અને પી આપેલું છે પહેલું MCQ. આર અને પી જો ગુચાવ્યું કાં સુધી આપણને, અને સવાલ શું પૂછ્યો? ક્યુના કઝિન્સ કોણ છે? કઝિન્સ એટલે ભાઈ બહેન કોણ? તો ભાઈ બહેન કોણ થવાના? જનરેશન વાળા એના પી અને આર. એટલે પી અને આર આન્સર આવશે એ. ચાલો નેક્સ્ટ જોઈએ. એના પછી છે ચોથું ક્વેશ્ચન 4. બી ઇઝ ફાધર ઓફ ક્યુ. બી જે છે તે ક્યુના પપ્પા છે, તો ક્યુ નીચેની જનરેશનમાં જશે, બી ઉપરની જનરેશનમાં આવશે. બી ફાધર છે એટલે પ્લસ કર્યું આપણે. બી હેઝ ઓનલી 2 ચિલ્ડ્રન. બી પાસે ખાલી 2 છોકરા છે. બરાબર, એટલે કે એવું માની લો કે અહીંયા એક હજુ કોઈ છોકરો હશે કાં તો છોકરી હશે, જે હોય તે. બરાબર, બી હેઝ ઓનલી 2 ચિલ્ડ્રન. ક્યુ ઇઝ ધ બ્રધર ઓફ આર. આ જે ક્યુ છે તે આરનો ભાઈ છે. બરાબર, આરનો ભાઈ છે. હવે એક વસ્તુ સમજજો, બીના 2 છોકરા છે તો બીજો છોકરો આરે જોવાનો. ખબર પડે આટલું બધાને? હા ને, એટલું તો મગજ દોડાવજો. ક્યાં ગયા આપણે? ક્વેશ્ચન 4. નાલું ઝીણું ઝીણું છે ને. ક્યુ ઇઝ ધ બ્રધર ઓફ આર. આપણે બ્રધર ઓફ આર કરી દીધું. આર ઇઝ ધ ડોટર ઓફ કયું? આર ઇઝ ધ ડોટર ઓફ પી. આર ઇઝ ધ ડોટર ઓફ પી. તો પી ની દીકરી છે. દીકરી છે એટલે આ માઇનસમાં, એટલું તો ભાન પડી ગયું આપણને. પછી એ ઇઝ ધ ગ્રેન્ડ ડોટર ઓફ પી. એ ઇઝ ધ ગ્રેન્ડ ડોટર ઓફ પી. જોજો અહીંયા, હવે અહીંયા ગુચવાઈ જાય તમે. બરાબર, જોજો પી જે છે એની ગ્રેન્ડ ડોટર એ છે. ગ્રેન્ડ ડોટર એટલે વચ્ચે એક જનરેશનની ગેપ છે ને પછી આવશે એ. ખબર પડે? અને જો ગ્રેન્ડ ડોટર એટલે કે આ જે પી છે તે દાદી છે, એની પોત્રી હશે. બરાબર, તો વચ્ચે એક જનરેશનની ગેપ આવશે ને આના નીચે આવશે પીના માટે. ખબર પડે? આ પીના માટે એક જનરેશનની હજુ નીચે જવાનું છે. જોઈ લેજો. એ ઇઝ ધ ગ્રેન્ડ ડોટર ઓફ એ. બરાબર, સોરી કંઈક બીજું વાંચ્યું. એ ઇઝ ધ ગ્રેન્ડ ડોટર ઓફ પી. તો આ જે પી ની ગ્રેન્ડ ડોટર છે એ, એટલે કે દીકરી છે, એટલે માઇનસ કર્યું આપણે, પોત્રી છે. પછી એ લોકોએ શું કીધું છે? એસ ઇઝ ધ ફાધર ઓફ એ. એટલું લાંબુ પૂછવાના ને. એસ ઇઝ ધ એસ ઇઝ ધ ફાધર ઓફ એ. બરાબર, એના પપ્પા છે એસ. બરાબર, આ સેકન્ડ જનરેશનમાં આવવાના. એસ પપ્પા છે એટલે પ્લસમાં જવાના. સવાલ શું છે? હાઉ ઇઝ એસ રિલેટેડ ટુ ક્યુ. એસ અને ક્યુ નો સંબંધ શું? ચાલો જો મારા સાથે એકવાર પાછું કરજો. મને ખબર આ ગુચવે તેવું છે. એ લોકોએ સૌથી પહેલા એમ કીધું બી જે છે તે ક્યુના પપ્પા છે. જોજો સવાલ એવી રીતના ગોખાઈ જાય ડાયરેક્ટ જ.
ક્યુ જે છે તે બીના પપ્પા છે. પછી એમણે એમ કીધું કે બીના 2 જ છોકરા છે, તો બીજો છોકરા માટે આપણને ખબર નથી કોણ છે છોકરો, પણ એ લોકોએ પછી એમ કીધું ક્યુ જે છે તે આરનો ભાઈ છે. બરાબર, આ ભાઈ બહેનવાળી જનરેશન લખી આપણે. એના પછી આર જે છે, આર માટે આર જે છે ને તે પીની ડોટર છે, તો ડોટર એટલે ઉપર એક જવા પડશે, તો આ પીની ડોટર આર થઈ, ડોટર થઈ એટલે માઇનસમાં આવે એટલું ખબર પડી ગયું. એના પછી એ લોકો એમ કીધું પીની ગ્રેન્ડ ડોટર એ છે, તો પી પછી આર પછી નીચેવાળી જનરેશનમાં આવશે કોણ? એ એટલે ગ્રેન્ડ ડોટર છે આ. બરાબર, આપણે થોડુંક આને સાઈડ પર લખીએ, આ બાજુ પીની ગ્રેન્ડ ડોટર છે એ. પછી એમ કીધું કે એના ફાધર છે એસ, એના ફાધર છે એસ, એટલે આ સેકન્ડ જનરેશનમાં આવી ગયા. બરાબર, હવે મેં આ સાફ કરી દે, આ સેકન્ડ જનરેશનમાં આવી ગયા. હવે એ લોકોનો સવાલ જોઈએ આપણે. બરાબર, આટલું સવાલ એ લોકોએ પૂછેલું હતું. જો આ 3 જનરેશન છૂટી પાડે ને તો જ આવડવાનું છે, મને નહીં લાગે કે ડાયરેક્ટ તમારાથી થાય. હાઉ ઇઝ એસ રિલેટેડ ટુ ક્યુ? તો એસ અને ક્યુ નો સંબંધ શું હશે? શું હોવાનો? ભાઈ ભાઈ હોવાના. ખબર પડે આ બધાને? એસ અને ક્યુ એક જ જનરેશનના છે એટલે ભાઈ 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 ભાઈ, અથવા તો કઝિન એમ કહીએ તો ચાલે. કઝિનનો ઓપ્શન છે કે? ક્વેશ્ચન 4, ક્વેશ્ચન બ્રધર છે ડાયરેક્ટ. જો સી બ્રધર દેખાયું? ક્લિયર? આટલું આવી રીતના સવાલ પૂછે તો કપાળ થવાનું તમારથી. અને મેઇન વસ્તુ શું છે ખબર? આ એમસીક્યુ માટે જેટલું સમજાવવામાં ટાઈમ લેતો છે ને તેટલું તમને ટાઈમ પહેલામાં નથી લેવાનો. તમારે તો 30 સેકન્ડ કે 20 સેકન્ડ કે 25 સેકન્ડમાં પતાન છે, તો પેપર છૂટી જાય. તો મગજમાં એક હજુ વસ્તુ, રિઝનિંગના વાળા સવાલ છેલ્લે કરજો, નહીં તો એમાં ટાઈમ ખપાઈ જાય ને તો ગભરાટ છૂટે ને તો પેપર આખું કમ્પ્લીટ નહીં કરી શકે તમે. હા ને, એટલે રિઝનિંગના સવાલ એકદમ લાસ્ટમાં કરજો. મેં મારી વાત કરું તો રિઝનિંગના સવાલ સૌથી પહેલા કરતો મેં, કેમ કે મને આવડતું હતું. હા ને, એટલે બધું ટોટલી પહેલા જ કમ્પ્લીટ કરી નાખતો, એટલે કોન્ફિડન્સ આવતું મને કે આટલા તો પાક્કા થઈ ગયા. 15 એક જેવા પૂછાય, 14 એક જેવા પૂછાય તો 14 એટલે 28 માર્ક્સ તો ફિક્સ થઈ ગયા એમ. એવું મનમાં બેહે ને એટલે મને ગમતું. તો જમે જો સ્ટાર્ટિંગમાં જ લઈને બેઠા ને ટાઈમ નીકળી ગયો ને તો મોટિવેશન આખું ડાઉન થઈ જાય. તો મહેરબાની કરીને રિઝનિંગ લાસ્ટમાં કરજો. ચાલો આપણે 5મો જોઈએ, છેલ્લો જોઈએ, બાકી બધા તમારે કરવાના છે. કેટલા મૂકેલા છે મેં આની અંદર? 14 મૂકેલા છે. બરાબર, થોડુંક વ્યવસ્થિત કરજો આને મહેનત કરીને. 5મો જોઉં ને કરાવવા પડે એવા હોય તો જોઈ લેમ. હા, મેં કરાવવા પડતા હોય તેવા હોય તો. ક્યુ ઇઝ ધ મધર ઓફ બી. ક્યુ જે છે તે બીની મધર છે. ક્યુ જે છે તે બીની મધર છે, એટલે બી મધર, ક્યુ મધર છે એટલે માઇનસ, એનું જેન્ડર ખબર પડી ગયું આપણને. ક્યુ હેઝ ઓનલી 2 કિડ, એટલે ક્યુ પાસે ખાલી 2 જ બાળકો છે. ક્યુ હેઝ ઓનલી 2 કિડ્સ. બી ઇઝ ધ સિસ્ટર ઓફ સી. બી ઇઝ ધ સિસ્ટર ઓફ સી, સેમ જનરેશન, સિસ્ટર છે એટલે બીનું જેન્ડર ખબર પડી ગયું. બી કાં ગયું? બી ઇઝ ધ, અરે ક્યુ ઇઝ ધ મધર ઓફ બી. હા બરાબર, ક્યુ હેઝ ઓનલી 2 કિડ્સ. બરાબર, બી ઇઝ ધ સિસ્ટર ઓફ સી. બી જે છે તે સીની સિસ્ટર છે. પછી સી ઇઝ ધ સન ઓફ એ. સી જે છે તે એનો છોકરો છે, તો આની ઉપરની જનરેશન ગઈ. એનો છોકરો છે, સન એટલે પ્લસ, સીનું જેન્ડર ખબર પડી ગયું. પી ઇઝ ધ ગ્રેન્ડ સન ઓફ એ. પી ઇઝ ધ ગ્રેન્ડ સન ઓફ એ. એનો ગ્રેન્ડ સન છે પી, એટલે આપણે થોડુંક આને સાઈડ પર જવા લે. હા ને, ગ્રેન્ડ સન એટલે પ્લસમાં, આ એનો પુત્ર છે. બરાબર, પુત્ર એટલે ગ્રેન્ડ સન. આગળ જો, પી ઇઝ ધ ગ્રેન્ડ સન ઓફ એ. પછી શું છે? ડી ઇઝ ધ મધર ઓફ પી. આ પી ની મમ્મી છે ડી, મધર એટલે માઇનસ. પછી હાઉ ડી રિલેટેડ ટુ બી, સેમ સવાલ હતો. જો હાઉ ડી રિલેટેબલ ટુ બી, તો કોણ થવાના? બીન થવાની, આ વખતે સિસ્ટર થવાની. 5મામાં છે સી, સિસ્ટર. ક્લિયર આટલું બધાને? હવે એમસીક્યુ થાય કે તમારથી? કરીએ થોડાક હજુ. ચાલો, કેટલા કલાક થઈ ગયા હોય તો જોઈ લેમ. 54 મિનિટ થઈ. 3-4 હજુ બતાવી દેમ, નહીં તો આમાં તો તમારા લોચા જ પડી જાય એવું લાગે. પૂછાય જ સવાલ, તમે પેપર ઉચકીને જૂના જોઈ લેજો. ફાજલ તો કંઈ લઈને નથી આલો મેં, બહુ ટાઈમ લાગી ગયો આ બનાવતા. 999 આખું મટીરિયલ મળશે, ધ્યાન રાખજો. અને કાલે મેં જે કીધેલું, તમને જો મારા વિડીયો ગમતા હોય, તમને એવું લાગે કે મને કંઈક વળતર મળવા જોઈએ મહેનતનું, તો આ મારો નંબર છે, 10-20 લાખ રૂપિયા મોકલી દેજો. ચાલો, 6. ઇફ પી ઇઝ ધ સિસ્ટર ઓફ ક્યુ. પી જે છે તે ક્યુની બેન છે. પી જે છે તે ક્યુની બેન છે. પછી ક્યુ ઇઝ ધ બ્રધર ઓફ આર. ક્યુ ઇઝ ધ બ્રધર ઓફ આર, સેમ જનરેશન, બ્રધર છે એટલે ભાઈ. એન્ડ આર ઇઝ ધ મધર ઓફ એસ. આર ઇઝ ધ મધર ઓફ એસ. એસની મમ્મી છે, એટલે આવી રીતના થશે. આર મમ્મી છે એટલે જેન્ડર ખબર પડી ગયું, લેડીઝ. અને પછી છે એસ. મેં જ્યારે આ સ્ટાર્ટ કર્યું બ્લડ રિલેશન, ત્યારે આવી રીતના બતાવતો હતો, તો લગભગ અમુક લોકોને એમ લાગેલું હોય આ બધાની જરૂર નહીં મળે, પણ કેટલું કામનું છે આ. આ રહે તો જ થાય તમારાથી. 6. ક્યાં હતા આપણે? આર ઇઝ ધ મધર ઓફ એસ. બરાબર, હાઉ એસ ઇઝ રિલેટેડ ટુ પી. એસ જે છે તે પી થી કેવી રીતના રિલેટેડ છે? હાઉ એસ રિલેટેડ ટુ પી. તો આ જે છે કેવી રીતના સંબંધ છે? ઓપ્શન જોવા પડે. બરાબર, આપણે હાઉ
એસ ઇઝ રિલેટેડ ટુ પી. એસનો પી સાથેનો સંબંધ શું છે? એસનો પી સાથેનો સંબંધ શું છે? ચાલો જો, બહેન નહીં મળે, એની નીચે જનરેશન જતું છે. ભાઈ ભાઈ બી નહીં મળે, એના નીચેની જનરેશન. ભત્રીજો ભત્રીજી, હા ને, આપણે એમ જોઈએ ને તો બેનની છોકરી એટલે ભત્રીજો અથવા ભત્રીજી, બરાબર. નીસ, જો ઇંગ્લિશ વાળું ખબર પડે, નીસ. બાકી ભત્રીજો ભત્રીજી એટલે આપણે આપણા ભાઈના છોકરાને ભત્રીજો ભત્રીજી કહીએ, બરાબર. હા ને, એટલે કાકાને એવા લાગતા હોય ને તો ભત્રીજા ભત્રીજી કહીએ, પણ ઇંગ્લિશ વાળું બેટર પડે, નીસ. બેનની છોકરી એટલે નીસ, ભાણેજ એમ કે ને તે. ચાલો આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 7. કે ઇઝ ધ બ્રધર ઓફ ટી. કે ઇઝ ધ બ્રધર ઓફ ટી. કે જે છે તે ટીનો ભાઈ છે. આગળ, એમ ઇઝ મધર ઓફ કે. કે ની મમ્મી છે એમ. ડબલ્યુ ઇઝ બ્રધર ઓફ એમ. ડબલ્યુ જે છે તે એમનો ભાઈ છે. ડબલ્યુ ઇઝ ધ બ્રધર ઓફ એમ, બરાબર. ડબલ્યુ ઇઝ ધ બ્રધર ઓફ એમ. હાઉ ડબલ્યુ ઇઝ રિલેટેડ ટુ ટી. ડબલ્યુ ને ટીનો સંબંધ શું છે? હાઉ ડબલ્યુ ઇઝ રિલેટેડ ટુ ટી. તો આ ટીના માટે ડબલ્યુ કોણ બને? ઓપ્શન જોવા પડશે. મામા શક્ય છે, કાકા શક્ય છે, દાદા તો નહીં બનશે ને, માહિતી પૂરતી નથી, કેન્સલ. એટલે દાદાને ડી તો કેન્સલ છે, મામાને કાકાની અંદર જોઈએ, બરાબર. આપણે હરખું જોવા પડશે અહીંયા. આ જે એમ જે છે બેન છે, મતલબ કે આ ભાઈ, હા ને, બેનનો છોકરો એટલે કે એમનો છોકરો જ થાય. આ છોકરો કે છોકરી તે તો પાછું ખબર નહીં મળે, બરાબર. એટલે છોકરી મામા થવા જોઈએ, હા ને. આપણે અહીંયા થોડુંક મૂકીએ, જો કોઈ વખત આવું ગૂંચવાઈ જાય. આ જે છે ભાઈ બેન છે, બરાબર. આ દીદી અને આ ભાઈ, બરાબર. બેન અને ભાઈ, બરાબર. આ બેન અને આ ભાઈ. આ જે ટી છે, આ બંને ભાઈ બેન છે, એટલે જે ટી છે ટી બી અહીંયા જ આવી જવાનો, બરાબર. એટલે કે બહેન એનો છોકરો, બરાબર. તો ભાઈ માટે બેનનો છોકરો એટલે કોણ બની જાય? આ જે છે આના રિલેટેડ કોણ બની જાય? મામા બની જાય. જોજો અહીંયા પાછું જો, આ બેનનો છોકરો, બેનના છોકરા ભાઈને શું કહેશે? મામા જ કહેવાના કે નહીં, બરાબર. એટલે કોઈ વખત થોડુંક બુદ્ધિ નોર્મલ બી દોડાવવા પડે, હા ને. એટલે દાદાને માહિતી પૂરતી કેન્સલ થઈ ગયું, કાકાને મામામાં વચ્યા. જો ભાઈનો છોકરો હોતે ને છોકરો ભાઈને પહેલા શું કહેતે? કાકા કહેતે. જો સવાલ ઊંધો પૂછ્યો છે, હા. એવું નથી પૂછ્યું કે ડબલ્યુ માટે ટી કોણ છે, એવું પૂછ્યું છે કે ટી માટે ડબલ્યુ કોણ છે. તો ટી માટે ડબલ્યુ મામા થાય. જો અહીંયા બંને ભાઈ ભાઈ હોતે ને તો ટી માટે ડબલ્યુ બનતે કાકા, બરાબર. એટલે ગુચવાતા નહીં. 8મો જો, ને સવાલ પૂછાય તમે કંઈ નહીં કરી શકે, કંટાળો આવે, ગૂંચવાડો લાગે, બધું પ્રેક્ટિસ કરવા પડે, બરાબર. મને લાગે 8મો છેલ્લો કરાવો, બાકી થોડુંક તમે જાતે બી પ્રેક્ટિસ કરો. પોઇન્ટિંગ ટુ અ ફોટોગ્રાફ ઓફ અ બોય, સુરેશ સેડ. અરે બાપરે, હા ને, કરાવવા પડશે થોડાક હજુ. ચાલો જો, થોડીક માથાકૂટ થઈ ગયેલી એટલે પાછું સ્ટાર્ટ કરીએ. 7મો આપણે કમ્પ્લીટ કર્યો, 8મો આવેલા હતા, બરાબર. થોડાક તમને જાતે કરવા આપવાનો હતો, પણ 8માંથી જવાબ જોવો જો. પોઇન્ટિંગ ટુ અ ફોટોગ્રાફ અ બોય, સુરેશ સેડ હી ઇઝ ધ સન ઓફ ધ ઓનલી સન ઓફ માય મધર. હાઉ ઇઝ સુરેશ રિલેટેડ ટુ ધ ધેટ બોય? આવા સવાલ પૂછાય છે ને તો માથાકૂટ થઈ શકે. પોઇન્ટિંગ ટુ અ ફોટોગ્રાફ, એક સામે ફોટોગ્રાફ છે, ચાલો ડ્રો કરીને જોઈએ. એક ફોટોગ્રાફ છે સામે, એ સામે ફોટોગ્રાફમાં શું છે? પોઇન્ટિંગ ટુ અ ફોટોગ્રાફ બોય સુરેશ સેડ. આ સુરેશ છે, સુરેશ પેલા ફોટા બાજુ આંગળી કરીને કંઈક કહેતો છે. હી ઇઝ ધ સન ઓફ, હી ઇઝ એટલે અહીંયા જે માણસ છે તે મર્દ છે, મર્દ એટલે પુરુષ છે, બરાબર. હી છે, હે ને. હી ઇઝ ધ કયું? હી ઇઝ ધ સન ઓફ ધ ઓનલી સન ઓફ માય મધર. હાઉ ઇઝ સુરેશ રિલેટેડ ટુ ધેટ બોય? તે મારી માતાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. આની માતાના એકમાત્ર પુત્ર, એકમાત્ર એટલે એક જ પુત્ર, એનો પુત્ર છે. તો હવે અહીંયા જો, મારી માતાનો એકમાત્ર પુત્ર, એકમાત્ર પુત્ર એટલે સુરેશ પોતે જ થયો કે નહીં? ખબર પડે? મેં એમ બોલું કે મારી મમ્મીનો એકલોતો છોકરો, તો પાછો મેં જ થામ, બરાબર. એણે શું કીધું? મારી માતાના એકમાત્ર પુત્રનો પુત્ર, એટલે એકચ્યુઅલી એ મારો જ પુત્ર છે. કુશે મગજમાં, હા ને. જો અહીંયા બાજુ મેં એમ કેમ કે એક છોકરો છે ફોટોમાં, એ ફોટાની અંદર જે છોકરો છે તે મારી મમ્મીના એકલોતો છોકરાનો છોકરો. મારી મમ્મીનો એકલોતો છોકરો એટલે તો મેં જ થવાનો ને મારો છોકરો એટલે કે મેં એનો કોણ થયો? પિતા થયો. સિમ્પલ યાર. જોજો 8મામાં શું કીધેલ છે? હાઉ ઇઝ સુરેશ રિલેટેડ ટુ ધેટ બોય? તો સુરેશ પેલા બોયથી શું સંબંધ દર્શાવે? મેં સુરેશ હોમ તો મારું પેલા સાથે શું સંબંધ? મેં પિતા થામ, પિતા એટલે ડી. ચાલો, આવા સવાલ બી પૂછાય. એક લાસ્ટ એક બે કરીએ, પછી તમારે બી થોડાક કરવા પડે યાર, એવું થોડી ચાલે. આજ કમાएंगा તો કલ ખાएंगा ના. નંબર 9, પોઇન્ટિંગ ટુ અ ફોટોગ્રાફ લતા સેડ હી ઇઝ ધ સન ઓફ ધ ઓનલી સન ઓફ માય ગ્રેન્ડફાધર.
હાઉ ઇઝ ધેટ ધ મેન ઇન ધ ફોટોગ્રાફ રિલેટેડ ટુ લતા, જાતે કરવાનું, બરાબર. પોઇન્ટિંગ ટુ અ ફોટોગ્રાફ, બાજપાઈ સેડ હી ઇઝ ધ સન ઓફ ધ ઓનલી ડોટર ઓફ ધ ફાધર ઓફ માય બ્રધર, હાઉ બાજપાઈ ઇઝ રિલેટેડ ટુ માય ફોટોગ્રાફ, બરાબર. કરીએ એવું લાગે તો એકાદ, હા ને. નવમો જ કરી નાખીએ, ચાલો છોડો લાઈનમાં જ. પોઇન્ટિંગ ટુ અ ફોટોગ્રાફ લતા સેડ, બરાબર. એક લતા કરીને છોકરી છે, ફોટોમાં જોતી છે, ફોટોમાં જોઈને શું કહેતી છે, હી ઇઝ ધ સન ઓફ ધ ઓનલી સન ઓફ માય ગ્રેન્ડફાધર, બરાબર. એ જે ફોટામાં હી છે એ જે છે ગુજરાતીવાળું વાંચે, તે મારા દાદાનો એટલે અહીંયા કોઈ જનરેશન હશે, પછી એના કોણ છે, દાદા, બરાબર. એ મારા કાગ્યું નંબર 9, તે મારા દાદાના એકમાત્ર પુત્ર એટલે આ જ, હા ને, જે પુત્ર હશે તે આ એકલો જ, બરાબર. એકમાત્ર પુત્રનો કાગ્યું યાર, પુત્રનો પુત્ર છે, આનો જ છોકરો છે ટૂંકમાં, બરાબર. ફોટામાં રહેલા માણસનો લતા સાથે શું સંબંધ છે, હા ને. તો હવે જો આ જે છે દાદાનો છોકરો, એનો છોકરો, બરાબર. આપણે જનરેશન પ્રમાણે જોઈએ તો આ બંને એક જ જનરેશનના છે, આ બંને એક જ જનરેશનના છે, એટલે ભાઈ બહેને જોવાના છે, બરાબર. આપણે સવાલ પાછો હરકો જોઈએ, લાસ્ટમાં કોના સાથે કોનો સંબંધ છે. ફોટામાં રહેલો માણસનો લતા સાથે શું સંબંધ, આ જે ફોટામાં જે માણસ છે લતા સાથે શું સંબંધ ધરાવતો હશે, ભાઈનો સંબંધ ધરાવતો હશે. નવમો ભાઈ, બરાબર. પાછું સમજીએ એવું લાગે તો. ધારો કે મેં લતા, લેડીઝ બનાવવા પડી કરે, બરાબર, તમને સમજાવવા માટે. મેં લતા, મેં જોયું કેમ, પેલા ફોટામાં જે માણસ દેખાતો છે તમને, છોકરો છે, એ જે મળ દેખાતો છે મારા દાદાના એકલોતા છોકરાનો છોકરો છે. મારા દાદાનો જો એકલોતો છોકરો હોય એટલે મારા તો પપ્પા જ થવાના ને, મારા દાદાના એક જ છોકરો હોય તો પછી મેં એમનાથી જ આવ્યો ને, ખબર આટલું વસ્તુ. તો દાદાને એકલોતો છોકરો, એમનો મેં છોકરો, તો બરાબર. તો મારો જ બીજો મતલબ કે મેં તો છોકરી હતો કે સોરી, અને મારા દાદાના એકલોતો છોકરો એટલે એ મારા જ પપ્પા થવાના, અને એનો બીજો છોકરો એટલે મારો શું થવાનો, એ ભાઈ થવાનો. ખબર નહીં તમને ઘૂસે કે નહીં, મને તો બહુ સિમ્પલ દેખાતું છે આવું એટલે, હા ને. ચાલો 10, 11, 12 તમારે કરવાના. 12મો જોજો, 12માં પેટર્ન ચેન્જ થતી છે દાખલાની, એટલે એ બતાવી દઉં. જોયું, એટલે આટલા બધા ટોપિક ભણાવતા લગભગ મારું 4 લેક્ચર નીકળી જાય. 91 પેજ છે ને, હજુ આપણે 11માં પેજ પર જ આવ્યા. કગ્યું નંબર 12, ઇફ A પ્લસ B મીન્સ A ઇઝ ધ મધર ઓફ B. હાય જોજો અહીંયા, હવે આ સમજો, હા. આ એક જ બતાવવાનું છે, એની બે બતાવી મૂકું, ચાલો. A પ્લસ B મીન્સ A ઇઝ મધર ઓફ B. એનો મિનિંગ શું થાય, પ્લસ બરાબર શું છે, મધર. ખબર પડે, આ A પ્લસ B મિનિંગ A ઇઝ ધ મધર ઓફ B. આગળ જોઈએ. A માઇનસ B મીન્સ A ઇઝ ધ બ્રધર ઓફ B. A માઇનસ B મીન્સ A ઇઝ ધ બ્રધર ઓફ B, એટલે માઇનસનો મિનિંગ શું છે, બ્રધર. ખબર પડે મેં શું લખતો છે. પ્લસનું ચિહ્ન હોય ને તો મધર હોય, માઇનસનું ચિહ્ન હોય તો બ્રધર હોય. પછી આગળ જોઈએ જો. A પર્સન્ટેજ B મીન્સ A ઇઝ ધ ફાધર ઓફ B. પર્સન્ટેજનો મિનિંગ શું થાય, ફાધર. સિમ્પલ કીધું છે એ લોકોએ. પછી B એન્ડ કાંગ્યું A પર્સન્ટેજ B મીન્સ A ઇઝ ધ ફાધર ઓફ B, એન્ડ A મલ્ટીપ્લાય B મીન્સ A ઇઝ ધ સિસ્ટર ઓફ B. એટલે કે મલ્ટીપ્લાય માટે શું વાપર્યું છે એ લોકોએ, સિસ્ટર. A is the sister of B. Which of the following shows that P is the maternal uncle of Q? તો આ ગુજરાતીમાં તમને નહીં ખબર પડે તો ગુજરાતીમાં વાંચજો. P એ Q નો મામા છે, તે કયું બતાવે. હા ને, મજા આવી જવાની. P એ Q નો મામા છે, બરાબર. P જે છે તે Q નો મામા છે, તો P ની જનરેશન ઉપર જશે, Q ની જનરેશન નીચે જશે, બરાબર. આવી રીતના જવાની છે. P એ Q નો મામા એટલે P પ્લસ. તો આપણે જે બધા MCQ છે તેમાંથી નક્કી કરી આપવાનું છે કે આવું પેટર્ન કયામાં ફોલો થાય, બરાબર. તો પહેલું MCQ જોજો, Q માઇનસ N પ્લસ M ઇન્ટુ P. Q માઇનસ N પ્લસ M ઇન્ટુ P. રિઝનિંગ મજાક નથી, હા, તે બી તમને કહી દઉં. રિઝનિંગમાં આવું માથાકૂટ તો થવાની જ છે. તો જો અહીંયા Q માઇનસ N, માઇનસ એટલે કે બ્રધર, તો એનો મિનિંગ એવો, Q ને N બ્રધર છે. Q ઇઝ ધ N એટલે કે Q જે છે તે N નો ભાઈ છે. કેમ, કાથી ખબર પડ્યું, અહીંયાથી આપણને, બરાબર. પછી પ્લસ M, પ્લસ માટે મધર, એટલે કે N જે છે એમની મમ્મી છે, તો M નીચેની જનરેશનમાં જવાનું, તો આ મમ્મીમાં આવી ગયું, બરાબર. પછી M મલ્ટીપ્લાય B, મલ્ટીપ્લાય એટલે સિસ્ટર, તો M જે છે P ની બેન છે, M જે છે તે P ની બેન છે. આપણે સંબંધમાં કેવું રાખવાનું છે, P ઉપર રહેવા જોઈએ, Q નીચે રહેવા જોઈએ. આ છે નીચે, બરાબર. એટલે આ ખોટું, એટલે ઓપ્શન A થઈ ગયું કેન્સલ. છે મજેદાર. બીજું જો, P પ્લસ S ઇન્ટુ N માઇનસ Q. P પ્લસ S ઇન્ટુ N માઇનસ Q. પાછું જોઈએ,
પી પ્લસ એસ, પ્લસ એટલે મધર, તો પી જે છે તે એસની મમ્મી છે, બરાબર. પછી મલ્ટીપ્લાય એન, મલ્ટીપ્લાય એટલે સિસ્ટર, તો એસ જે છે તે એનની સિસ્ટર છે, તો આ એન આવી ગયું, આ એની સિસ્ટર છે. પછી માઇનસ છે, પાછું માઇનસ એટલે બ્રધર, તો એન એ ક્યુનો ભાઈ છે, તો પાછું અહીંયા જ આવી ગયું ભાઈ છે, બરાબર. તો હવે જો એક પેટર્ન તો ફોલો થતું છે, પી ને ક્યુ નીચે, પણ પી જે છે તે મર્દ હોવા જોઈએ, હા ને, આ તો લેડીઝ છે એટલે આ બી કેન્સલ થયું, બરાબર. સવાલ પાછો જોઈ લઈને તો આપણે જ કંઈ ઊંધું નહીં સમજતા હોય. પી એ ક્યુનો મામા છે, પી એ ક્યુનો મામા છે, બરાબર, એટલે બરાબર આવું જ સંબંધ ફોલો થવા જોઈએ. તે છતાં આપણા માટે બી કદાચ સાચું હોઈ શકે જો સવાલમાં આપણી મિસ્ટેક થતી હોય તો. જોઈએ જો MCQ કયો આપ્યો આપણે 12માં આપ્યો. હવે સીની અંદર જો સીમાં શું કીધેલું છે, પી માઇનસ એમ પ્લસ એન ઇન્ટુ ક્યુ, બરાબર. પી માઇનસ એમ, માઇનસ એટલે બ્રધર, એટલે પી જે છે તે એમનો ભાઈ છે, પી જે છે તે એમનો ભાઈ છે. પછી એમ પ્લસ એન, પ્લસ એટલે મધર, તો એમ જે છે તે એનની મધર છે, તો આ એમ જશે, આ એન મધર થઈ જશે, બરાબર. એન મલ્ટીપ્લાય ક્યુ, મલ્ટીપ્લાય માટે છે સિસ્ટર, તો એન જે છે તે ક્યુની સિસ્ટર છે, એન જે છે તે ક્યુની સિસ્ટર છે, એટલે આવી ગયું સિસ્ટર. હવે જો આ પરફેક્ટ ફોલો થયું, આ પી આવી ગયું અને નીચે ક્યુ આવી ગયું સેકન્ડ જનરેશનમાં, બરાબર. તો હવે જો આ છોકરો, આ છોકરી, બરાબર, એની છોકરી, આ બેન એની, તો એમની છોકરી થઈ, પાછું સમજો અહીંયા, હા ને. આ પી જે છે મેં લખું આ ભાઈ, આ લખું બહેન, બરાબર. આ બંને ભાઈ બહેન, બેનની આ છોકરી છે, એ છોકરીનો ભાઈ એટલે આ બેનનો પોયરો જ થયો, બેનનો છોકરો એટલે આ બની જાય મામા, બરાબર. એટલે એ લોકોનો સવાલ જે છે ઓપ્શન કયો ટીક થાય, સી ટીક થાય, બરાબર. ચાલો આ કયો આપણે ઘણો આન્સર ચેક કરીએ. આપણે 12માં સી, એમ રેન્ડમલી ચેક કરતા છે આપણે કે બધું સાચું જ છે કે નહીં. બ્લડ રિલેશન 12માં સી, એટલે આ તો સાચું છે, બરાબર. એટલે લગભગ છે ને ઘણી મિસ્ટેક થયેલી છે મારાથી બી MCQના આન્સર ટીક કરવામાં, એટલે થોડીક પ્રેક્ટિસ તમે કરજો. જે તમને એવું લાગે કે કદાચ આ મારું ખોટું છે તો કહેજો, લાગતું જ છે ખોટું ઘણું મૂક્યું છે મેં, કેમ કે છે ને 9 9:30 જેવા કલાક થઈ ગયેલા બધું ટાઈપ કરતા, અને પછી મેં લાગેલો આન્સરને ચેક કરવા, બરાબર. તો અમુક આન્સર છે ને મેં ડાયરેક્ટ જેમિનાઈ પર નાખીને એમ જ લઈ આવ્યો, અને જેમિનાઈ બહુ ભૂલ કરે, ChatGPT તો એનાથી વધારે ભૂલ કરે, હા ને. ચાલો હવે આપણે ડી જોવાના હતા, બરાબર. ડીમાં શું છે, ક્યુ માઇનસ એસ પર્સન્ટેજ પી, ક્યુ માઇનસ એસ પર્સન્ટેજ પી, ક્યુ માઇનસ એસ, માઇનસ એટલે બ્રધર, ક્યુ જે છે તે એસનો ભાઈ છે, ક્યુ જે છે તે એસનો ભાઈ છે. પછી પર્સન્ટેજ પી, પર્સન્ટેજ એટલે ફાધર, એસ જે છે તે પીના પપ્પા છે, એસ જે છે તે પીના પપ્પા છે, બરાબર. આની અંદર તો પેલો છે જ નહીં, આ બી ઉલટું થઈ ગયું, જો ક્યુ ઉપર આવી ગયો, પી નીચે આવી ગયો, બરાબર. એટલે આ રોંગ છે, આપણે જોઈતું હતું આ પેટર્ન, હા ને. આવી રીતના સવાલ છે. નેક્સ્ટ વધીએ આપણે, એટલે આન્સર આપણો સી બને. એક હજુ બતાવું, બસ એક હજુ કરીને છે ને કેટલા બધા બતાવી દીધા મેં તમને. તમારા પ્રેક્ટિસ કરવા માટે કંઈ છોડતો જ નથી. લાસ્ટ એક જોઈએ, કયો જોઈએ, છેલ્લો જોઈ મૂક્યો નંબર 14 વાળો, બરાબર. ઇફ A પ્લસ બી મીન્સ બી ઇઝ ધ બ્રધર ઓફ એ. હવે આમાં ઊંધું છે, જોજો અહીંયા, આના સાથે પેલું બી કમ્પેર કરીએ, બરાબર. A પ્લસ બી વાળામાં A ઇઝ ધ મધર ઓફ બી એવું હતું, અહીંયા ઊંધું છે. જોજો અહીંયા મેં જે સમજાવવા માંગુ ને તે સમજજો. A પ્લસ બી જે છે તેના માટે એ લોકોએ શું કીધેલું છે, 14 ગણતા હતા ને આપણે. A પ્લસ બી મીન્સ બી ઇઝ ધ બ્રધર ઓફ એ, બરાબર. ચાલો જો હવે જો આના પહેલા જે હતું ને 12માં તેમાં આવું લખેલું હતું, A પ્લસ બી મીન્સ A ઇઝ ધ મધર ઓફ બી, A ઇઝ ધ મધર ઓફ બી. તો હવે આમાં સમજો, હા, જો મેં અહીંયા લખું A પ્લસ બી, તો આના સવાલ પ્રમાણે શું મિનિંગ થાય ને આના સવાલ પ્રમાણે મિનિંગ થાય, સમજો. અહીંયા આવું બી પૂછી પાડે, આપણે પેલું ગુણાકાર ને પ્લસ માઇનસ કરીને મધર બ્રધર લખી દીધું, ફાધર લખી દીધું, બરાબર. અપશબ્દ નીકળી જતો હતો હમણાં. A ઇઝ ધ મધર ઓફ બી, એટલે કે A જે છે તે B ની મમ્મી છે, તો આપણે એવું ડાયરેક્ટ કર્યું A પ્લસ બી, A B ની મમ્મી, એટલે આવી રીતના કરી દીધું, સીધું સિમ્પલ. પણ અહીંયા ઊંધું છે, જો A પ્લસ બીમાં B ઇઝ ધ બ્રધર ઓફ A, એટલે કે આ જે B છે ને તે A નો ભાઈ છે, એટલે આમાં પહેલા B લખાશે, પછી એ લખાઈને અહીંયા બ્રધર લખાશે, બરાબર. જો અહીંયા મેં લખું મધરની જગ્યાએ બ્રધર, બરાબર. A ઇઝ બીઝ બ્રધર, એટલે કે આ A જે છે તે B નો બ્રધર છે, એટલે અહીંયા આવશે પ્લસ. એટલે ખાસ પેટર્ન ધ્યાન રાખજો. પહેલા કયો આંકડો છે, અહીંયા જે પહેલા આંકડો છે તે જ પહેલા આંકડો હોય ને તો પેલું મેં જેવું કર્યું તેવું કરી શકે તમે, પણ જે પહેલા આંકડો છે તે અહીંયા નથી ને તો તમારી તકલીફ પડવાની સ્ટાર્ટ, બરાબર. આટલું ડિટેલમાં તો કેમ ભણાવું મેં તમને, હા ને. ચાલો તો અહીંયા જોઈએ જો હવે A પ્લસ બી
બી ઇઝ ધ બ્રધર ઓફ એ, પણ બી નો મિનિંગ થતો છે બ્રધર, પણ ઊંધા મિનિંગમાં થતો છે. ઊંધા મિનિંગ એટલે આપણે પેલા એમસીક્યુ આવે ત્યારે બતાવું. પછી જોઈએ જો એ મલ્ટીપ્લાય બી મીન્સ બી ઇઝ ધ હસબેન્ડ ઓફ એ, બરાબર. મલ્ટીપ્લાયનો મિનિંગ થાય હસબેન્ડ, પણ ઊંધા, હા ને, હસબેન્ડ. હસબેન્ડનું સ્પેલિંગ ખોટી હશે લગભગ, HUSBAND, બરાબર. પછી જોજો એ માઇનસ બી મીન્સ એ ઇઝ ધ મધર ઓફ બી. માઇનસનો મિનિંગ છે મધર, પણ ઊંધો મિનિંગ છે કે સીધો છે તે જોઈ લેજો. એ કાગ્યો નંબર 14, એ માઇનસ બી મીન્સ એ ઇઝ ધ મધર ઓફ બી. હવે આ પાછું સીધું છે, હા ને, એ માઇનસ બી મીન્સ એ ઇઝ ધ મધર ઓફ બી. જોજો હવે અહીંયા આવું લખવા પડશે, આ સીધું છે અને આ બંને ઊંધું છે. આગળ પછી કાગ્યું એ ઇઝ ધ મધર ઓફ બી, કાગ્યું એન્ડ એ પર્સન્ટેજ બી મીન્સ એ ઇઝ ધ ફાધર ઓફ બી. પર્સન્ટેજનો મિનિંગ શું છે? ફાધર. એ બી સીધા વેમાં છે, બરાબર. અહીંયા લખીએ સીધું. પછી જોજો સવાલ શું છે? વિચ ઓફ ધ ફોલોઈંગ રિલેટેડ શોઝ ધેટ ક્યુ ઇઝ ધ ગ્રેન્ડ મધર ઓફ ટી. ક્યુ જે છે તે ટીની ગ્રેન્ડ મધર છે. ગ્રેન્ડ મધર છે એટલે અહીંયા વચ્ચે એક ગેપ હશે, પછી આવશે અહીંયા ટી, અને આ ગ્રેન્ડ મધર છે એટલે આ આવશે લેડીઝ, બરાબર. આવી રીતના સવાલ છે. મારથી ટાઈપિંગમાં મિસ્ટેક થયેલી હશે કે એ પ્લસ બી મીન્સ બી ઇઝ ધ બ્રધર ઓફ એ. કેમ કે સવાલ જો પૂછે તો બધા જ ઊંધા પૂછે, કાં તો બધા જ સીધા પૂછે, એટલે આ લગભગ મારથી સવાલ લખવામાં ભૂલ થઈ ગયેલી હશે એવું મેં માની શકું. બી ઇઝ ધ બ્રધર ઓફ એ, બી મીન્સ બી ઇઝ ધ હસબન્ડ ઓફ એ. ચાલો કંઈ નહીં, આપણે જોઈએ તો ખરી. પહેલો એમસીક્યુ, બીજો એમસીક્યુ, ત્રીજો ને ચોથો. પહેલું જોવું જો, વિકલ્પ એમાં છે ક્યુ માઇનસ પી પ્લસ આર પર્સન્ટેજ ટી. બીજામાં છે પી મલ્ટીપ્લાય ક્યુ ટકા ડિવાઈડ બાય આર માઇનસ ટી, અને ત્રીજું પી મલ્ટીપ્લાય ક્યુ પર્સન્ટેજ આર પ્લસ ટી, અને ચોથું પી પ્લસ ક્યુ પર્સન્ટેજ આર માઇનસ ટી. ચાલો જો આપણે ફોલો કરવાનું છે ક્યુ લેડીઝ હોવા જોઈએ અને એના એક જનરેશનની નીચે ટી હોવા જોઈએ, તેવું આપણે ફોલો કરવાનું છે. ક્યુ માઇનસ પી, માઇનસ એટલે મધર, સીધા વેમાં છે એટલે ક્યુ એ પીની મમ્મી છે. ક્યુ એ પીની મમ્મી છે એટલે મમ્મી એટલે માઇનસ. પછી પી પ્લસ આર, પ્લસ એટલે બ્રધર, પણ ઊંધું. પી આરનો બ્રધર નથી, આર પીનો બ્રધર છે, બરાબર. એટલે કે જે આર છે તે પીનો બ્રધર, એટલે આર જે છે તે પ્લસમાં આવશે. એમ આપણે સીધું હતું ને તો પી આરનો બ્રધર હતો તો પીમાં પ્લસ આવતે, ખબર પડે. પછી પર્સન્ટેજ, પર્સન્ટેજ એટલે ફાધર, તો આર જે છે તે ટીના પપ્પા છે, સીધું કીધું છે. આર જે છે તે ટીના પપ્પા છે, આર જે છે તે ટીના પપ્પા છે, બરાબર. તો મને લાગે આપણે પહેલી જ જનરેશનમાં ફાઇનલ આન્સર મળી ગયો. જો ક્યુ એના પછીની એક જનરેશન, પછી આ જાય તો આ જે ક્યુ છે, ક્યુનો આ ગ્રેન્ડસન થઈ ગયો, બરાબર. ગ્રેન્ડસન કે ગ્રેન્ડ ડોટર જે હોય દે, એટલે આ પતી ગયું. પહેલામાં જ આપણું સાચું પડી ગયું. પણ આગળ આપણે જોઈ લે પી મલ્ટીપ્લાય ક્યુ. પી મલ્ટીપ્લાય ક્યુ, મલ્ટીપ્લાય એટલે હસબેન્ડ, પણ પી એ ક્યુનો હસબેન્ડ નથી, ક્યુ એ પીનો હસબેન્ડ છે, ઊંધું. તો ક્યુ જે છે તે પીનો હસબેન્ડ છે. હસબેન્ડ વાઈફ માટે આપણે આવું વાપરવાનું, બરાબર. અત્યારે પહેલી વખત હસબેન્ડ વાઈફ આવ્યું એટલે ભૂલી ગયેલો મેં બી, અને તો પી અને ક્યુ હસબેન્ડ વાઈફ માટે બંને, ભાઈ બહેન માટે આપણે એક સિંગલ એરો કરતા હતા, અને એટલે આ હસબેન્ડ વાઈફ છે. તેમાં શું છે કે ક્યુ મલ્ટીપ્લાય, મલ્ટીપ્લાય એટલે હસબેન્ડ, ઊંધું એટલે ક્યુ હસબેન્ડ છે. જો ક્યુ હસબેન્ડ હોય તો પી શું હશે? વાઈફ હશે. અહીંયાથી બંનેનું જેન્ડર ખબર પડી જાય. પછી ક્યુ પર્સન્ટેજ આર, પર્સન્ટેજ એટલે ફાધર, તો ક્યુ જે છે તે આરના ફાધર છે. ક્યુ જે છે તે આરના ફાધર છે. તો હવે અહીંયા જોજો, આ મેઇન સારું થયું કે આપણે જોયું. આમાં જો તમે સીધું લગાડેલું હોતે પી મલ્ટીપ્લાય ક્યુ, મલ્ટીપ્લાય એટલે હસબેન્ડ, તો પી જો ક્યુનો હસબેન્ડ હોય, પી જો ક્યુનો હસબેન્ડ હોય, પછી આગળનું ફોલો કરીએ આપણે, તો આ પી જો ક્યુનો હસબેન્ડ હોય તો ક્યુ તો વાઈફ જ થવાની ને. ક્યુ પર્સન્ટેજ આર, તો પર્સન્ટેજ ફાધર, તો ક્યુ આરનો ફાધર બની શકે કોઈ દિવસ? નહીં બને ને. આ ક્યુ તો છોકરી થઈ જાય. એટલે સવાલ બરાબર જ મૂકેલો છે મેં, બરાબર, કંઈ ભૂલ નહીં મળે સવાલની અંદર, હા ને. તો જો અહીંયા પાછું જે મેં કહેવા માંગુ તે લગભગ 50% તો ખબર પડતી જશે. આ જ્યારે એ લોકો ઊંધું કહે ને ત્યારે ઊંધું જ સમજવા પડશે તમારે. પી મલ્ટીપ્લાય ક્યુ એટલે મલ્ટીપ્લાય હસબેન્ડ, હસબેન્ડ તો છે પણ ઊંધો હસબેન્ડ છે. પી હસબેન્ડ નથી, ક્યુ હસબેન્ડ છે, બરાબર. ઘુસાડજો મગજમાં, કેમ કે આનાથી સિમ્પલ વેમાં મેં નહીં સમજાઈ શકું, બરાબર. અને આ બધા સવાલ છે ને ડાયરેક્ટ આવું જ થાય, બીજું કોઈ રસ્તો જ નહીં મળે, બરાબર. થાય તો કરો ને તો ડૂબી મરો. ચાલો આગળ જોઈએ. એના પછી આર માઇનસ ટી, માઇનસ એટલે મધર, તે બી સીધું. તો આર જે છે તે ટીની મમ્મી છે. આર જે છે તે ટીની મમ્મી છે, બરાબર. તો હવે જો આમાં બી સેમ જનરેશન ફોલો તો થતું છે.
ક્યુ, પછી એક જનરેશન પછી નીચે ટી આવતું છે, પણ જો ક્યુ કોણ છે? લેડીઝ, તો અહીંયા લેડીઝ નહીં મળે એટલે આ ઓપ્શન થઈ ગયું કેન્સલ. પછી જો ત્રીજું, પી મલ્ટીપ્લાય ક્યુ, મલ્ટીપ્લાય એટલે હસબન્ડ, તે બી ઊંધો હસબન્ડ. ઊંધો હસબન્ડ એટલે કે ક્યુ પી નો હસબન્ડ છે, ક્યુ પી નો હસબન્ડ, તો આ પી માઇનસ એટલે કે લેડીઝ હશે, બરાબર. હસબન્ડ વાઇફ માટે આપણે બંને બાજુ એરો કરીએ. ક્યુ પર્સન્ટેજ આર, પર્સન્ટેજ એટલે ફાધર. એક જ દિવસમાં આખો વિડીયો જોતા, બરાબર, અડધો અડધો પાર્ટમાં જ જોજો તો કંટાળી જાય. હા ને, બધાને માઇન્ડ મારા જેવું નહીં હોય. ક્યુ પર્સન્ટેજ આર, પર્સન્ટેજ એટલે ફાધર. તો જે ક્યુ છે સીધું, ક્યુ જે છે તે આરના ફાધર છે, ક્યુ જે છે તે આરના ફાધર છે, બરાબર, બરાબર જ છે. ચાલો પછી આર પ્લસ ટી, પ્લસ એટલે બ્રધર પણ ઊંધો બ્રધર, તો ટી આરનો ભાઈ છે, ટી જે છે તે આરનો ભાઈ છે. હા ને, એટલે તો અહીંયા તો કેન્સલ જ થઈ ગયું. એમ તમે જોયું ને તો જ્યારે બી ક્યુમાં પ્લસ આવી જતું છે ને ત્યારે જ તમારે અટકી જવાનું, આગળ વધવાની જ જરૂર નહીં મળે. કેમ કે ક્યુ લેડીઝ છે, આપણને પહેલેથી જ ખબર, એટલે આ ત્રીજો ઓપ્શન બી કેન્સલ. છેલ્લું બીજું, આ ખાલી સમજાવવા માટે બધું સમજાવતો છે, જવાબ તો આપણને પહેલામાં જ મળી ગયો. હા ને, પી પ્લસ ક્યુ પર્સન્ટેજ આર માઇનસ ટી, પી પ્લસ ક્યુ, પ્લસ એટલે બ્રધર પણ ઊંધો બ્રધર, એટલે પી ક્યુ નો બ્રધર નથી, ક્યુ પી નો બ્રધર છે. પર્સન્ટેજ આર, પર્સન્ટેજ એટલે ફાધર, સીધો, સીધો એટલે હવે જો અહીંયા પ્લસ આવી ગયું એટલે આપણે એમસીક્યુ ત્યાં જ કેન્સલ જ થઈ ગયું, કેમ કે આ પ્લસમાં રહેવા જ નહીં જોઈએ, માઇનસમાં રહેવા જોઈએ. ક્યુ પર્સન્ટેજ આર, પર્સન્ટેજ એટલે ફાધર અને સીધો ફાધર, એટલે ક્યુ જે છે તે આરના પપ્પા છે, ક્યુ જે છે તે આરના પપ્પા છે. અને માઇનસ ટી, માઇનસ એટલે મધર, સીધું તે બી. આર જે છે તે ટીની મમ્મી છે, આર જે છે તે ટીની મમ્મી છે, બરાબર. અહીંયા બી સેમ થયું, એક જનરેશન નીચે આવ્યું, પણ પેલો ક્યુ જે છે પ્લસ છે એટલે દાદો હશે. આપણને દાદી જ પૂછ્યું છે ને, મેં પાછું એકલો જ નહીં કર્યા કરતો હોય. ગ્રેન્ડ મધર ઓફ ટી, પરફેક્ટ, બરાબર. એટલે તમારો આન્સર આવશે એ, બરાબર. આ છે તમારું, આજે થોડુંક રાખ્યું છે, લગભગ 3-4 લેક્ચર તો જશે જ રિઝનિંગના, ને પૂછાતા છે ઘણા સવાલ, એટલે થોડીક મહેનત કરજો. રિઝનિંગ નહીં ગમતું હોય તો બાકી બધામાં તમારે એટલી હાઈફાઈ મહેનત કરવા પડશે ને કે તેમાં તમારા એમસીક્યુ ખોટા નહીં પડે, બરાબર. તો હવે તમે આખા પેપરમાં જો 150 એમસીક્યુમાંથી જો તમે 15 એમસીક્યુ છોડી શકતા હોય અને 15 એમસીક્યુ પણ બધા જ નહીં આવડે એવું નહીં, આ હાર્ડ લાગ્યું, આના પહેલાં તો ઇઝી લાગ્યા કે નહીં. આનો 1 કે 2 સવાલ હશે, પણ 1 કે 2 સવાલ માટે મારે તો બધું જ ભણવા પડવાનું કે નહીં, બરાબર. આગળ જોઈએ કેટલા સવાલ પૂછાય તે. 15 તમે કાઢે ને તો 135 જેવા કંઈક થવાના, અને 135 માંથી તમે માર્ક લાવી શકતા હોય, તમારે ટાર્ગેટ રાખવાનો 200 નો, હા ને, 200 માર્ક્સ, એટલે કે 100 એમસીક્યુ તો સાચા પડવા જોઈએ. તો 135 માંથી 35 ખોટા પડશે તો ચાલશે, પણ 100 સાચા પાડી શકે તમે. મિનિમમ ટાર્ગેટ 200 નો જ રાખજો, 200 થી નીચે જાય ને તો ચાન્સ ઓછા થઈ જાય તમારા ક્વોલિફાય થવાના, બરાબર. એટલે કે એમ તો 180 185 લાવો ને તો બી સારું, પણ સબ્જેક્ટ વાઇઝ બધાનું અલગ અલગ થતું છે. મેં આ કોમર્સ માટે કહેતો છે, હા ને. કોમર્સ એટલે કે પેપર 1 પેપર 2 બંને સાથે મળીને કોમર્સની વાત કરું, એનું કટ ઓફ આટલું જ જાય, 180 185 190 બાજુ જાય. તમારે તમારા વિષયના કટ ઓફ જોઈ લેવા પડે ઓનલાઈન, હા ને. ગૂગલ પર મારજો, કાં તો હવે તો જેમિનાઈ પર લખજો કે મને 10 વર્ષના જીસેટના આ સબ્જેક્ટના કટ ઓફ મોકલો, તો એ જેમિનાઈ તો ડાયરેક્ટ જ મોકલી દેશે, બરાબર. આ છે, જાતે મહેનત કરજો. જેટલા એમસીક્યુ મેં તમને મટીરિયલની અંદર આપા, મટીરિયલ લેવા માટે તમારે 999 રૂપિયા મને આપવા પડશે, બરાબર. મહેનત છે મારી, બધું લેક્ચર તો ફ્રીમાં આપતો જ છે તમને. જો આટલામાં તમને બેનિફિટ થઈ જતું હોય તો મટીરિયલ લેવાની જરૂર નથી, પણ મને એવું લાગે મટીરિયલ વગર તમારો મેળ પડવાનો નથી. હવે મટીરિયલ બનાવવાનો ટાઈમ નથી તમારી પાસે, બરાબર. વાંચવાની તૈયારી ચાલો સ્ટાર્ટ કરો. 999 રૂપિયા મેસેજ કરવાનું, સ્કેનર આપા, તેના પર જ પેમેન્ટ કરજો, ગમે તેના પર પેમેન્ટ નહીં કરતા. અને જો તમને એવું લાગે કે મારી મહેનત વ્યવસ્થિત છે ને તમને એવું લાગે કે મને યોગ્ય વળતર મળવા જોઈએ, તો તેના માટે તમારે આ નંબર પર ડાયરેક્ટ પેમેન્ટ કરી દેવાનું, બરાબર. અને થેન્ક યુ, આવજો. નેક્સ્ટ વિડીયો બનાવીએ આપણે. ગુડ બાય.